જીવનમાં બધી જ વસ્તુ કાબુમાં રહે, પણ ક્રોધ કાબુમાં રાખવો ને એ બહુ કઠિન છે. તેથી ક્રોધ આવે ને ત્યારે મૌન રહેવું, ક્રોધ આવે ત્યારે પાણી પી લેવું, ક્રોધ આવે ત્યારે મુખ ધોઈ નાખવું, સ્થાન બદલી નાખવું, ક્રોધ આવે ત્યારે માથા પર પાણી છંટકાવ કરો, ક્રોધ આવે ત્યારે ઠંડા પાણીએ નાહી લો. બાકી ક્રોધ બહુ જ ભયંકર વસ્તુ છે. વાત બહુ નાની લાગે, સમજવા માટે બહુ મહત્વની છે. પેલો પિતા છોકરાને પકડીને ઢોર મારવા લાગ્યો છે. કારણ કે એકવાર ક્રોધ આવે પછી ખ્યાલ ન રહે ને. અને છોકરાને મારતા મારતા હાથમાં પથ્થર લઈ લીધો. પથ્થર લઈને જે હાથથી છોકરાએ ગાડીને લીટા ગરડા પાડ્યા હતા એ પથ્થરથી આંગળીઓને છેપી નાખી, પથ્થરથી છૂંદી નાખી આંગળીઓને. છોકરો તલેલા નાખે, નહીં પપ્પા, નહીં પપ્પા, નહીં પપ્પા. પણ ક્રોધી માણસના કાન બંધ થઈ જાય છે, ક્રોધી માણસની આંખ બંધ થઈ જાય, એનું મુખ જ ખુલી જાય છે. છોકરો તલેલા નાખતો રહ્યો, આંગળીઓને છૂંદી નાખી. અને ક્રોધ તો પછી ધીમેકથી શાંત થઈ જાય. થોડીક વાર માટે તેનું તોફાન હોય. અને ક્રોધ શાંત થયો, છોકરાની આંગળી હાથ લોહી લુવાણ. દવાખાને તો કોણ લઈ જાય? પિતાએ જ લઈ જવો પડે ને. છોકરો તલેલા નાખે, નહીં પપ્પા, નહીં પપ્પા, નહીં પપ્પા. ઘણા મા બાપને જોયા છે છોકરાને બહુ મારે. ગઈકાલે પણ મેં વાત કરી હતી કે બાળકોને ઘડો જેમ માટલાને ઘડવામાં આવે, બાળકને ઘડો જેમ શિલ્પકાર પથ્થરમાંથી મૂર્તિ બનાવે. ત્યારે ચિંતનકારે કહેલું, તમારું બાળક એ માટલું નથી, તમારું બાળક એ પથ્થર નથી, તમારું બાળક એક જ્યોત છે. તેને ઘડો નહીં, તેને ટાંકો નહીં. જ્યોતનું જેમ જતન કરો તેમ તમારા બાળકોનું જતન કરો. ત્યાં કુસંસ્કારનો ઝટકો આવીને તમારું બાળક સંસ્કારથી ઓલાય ન જાય. જેમ જ્યોતનું જતન કરો તેમ બાળકોનું જતન કરો. તેમાં પ્રેમનું દિવેલ પૂરો, બાળકોમાં પ્રેમનું દિવેલ પૂરો. છોકરો તલેલા નાખતો રહ્યો, ક્રોધમાં બાપે નહીં કરવાનું કે. છોકરાને ઉચકીને ગયા દવાખાને, હોસ્પિટલ. ડોક્ટરે જોયું, તરત સાફ સફાઈ કરી. ડોક્ટર સાહેબે કહ્યું કે ભાઈ છોકરાની આંગળી કાપવી પડશે. આ પિતા શું કરે હવે? અને ડોક્ટરે એ બાળકની આંગળી કાપી છે. કારણ કે હાડકું તો છેપી નાખ્યું હતું માણસ. બાળકની આંગળી કપાઈ ગઈ. ઉચકીને ઘરે લાવ્યા. બાળક સૂતું જ. પિતા બાજુમાં બેઠો બેઠો એટલો પસ્તાવો કરે છે કે મેં ક્રોધમાં શું કરી નાખ્યું. ઘણા સમય પહેલા, લગભગ આજથી 15 વર્ષ પહેલા મેં એક વાત સાંભળે. લગભગ સુરતની જ એક ઘટના હતી. એક ભાઈના પત્ની, એને બહુ માથું દુખે છે. એટલે માથાના દુખાવાને કારણે એ સમયસર ઉઠી ન શકે, સમયસર રસોઈ ન બનાવી શકે, એટલો માથાનો દુખાવો તેને. અને પેલો માણસ અજ્ઞાની, તેનો પતિ, સમયે પત્ની કામ ન કરે એટલે પત્નીને એટલો ઢોર મારે. એટલે કે મને માથું દુખે છે, મારથી કઈ થતું નથી. પત્નીના માથાના દુખાવાના ઈલાજ કરવાને બદલે આ પતિ તેની પત્નીને મારે છે. પકડીને રોજ મારે છે. તું કામ કરતી નથી, સમયસર રસોઈ બનાવતી નથી, હું આવું તો ઘરમાં બધું આમનું આમ પડેલું હોય. ને પેલી કે મને માથું દુખે છે, મને કઈ ખબર નથી પડતી, મને બહુ પીડા થાય છે, હું કેવી રીતે, હું શું કરું? અને એક દિવસ પેલી પત્નીને ખૂબ માથું દુખતું હતું, સૂતી હતી. એમાં પેલો પતિ આવ્યો, થાકેલો પાકેલો, ક્રોધી માણસ, રસોઈ નહીં બનાવેલી, ઘરનું કાંઈ કામ નહીં કરેલું. પૂછું કે શું કર? મને માથું બહુ દુખે છે. પેલી ક્રોધમાં પેલા તેના પતિએ તેની પત્નીનો છોટલો ઝાલીને આમ ખેંચ્યું, આખો માથાની ટોપલી નીકળી ગઈ. અને જોયું તે એ માથામાં નકરા કીડા પડી ગયેલા, અંદર કોઈ એવો રોગ થયેલો, હળો થઈ ગયેલો.
આમ વાળની ખેંચ્યું ને પેલું નીકળી ગયું. એ સમયે પત્નીની આંખ બંધ થઈ ગઈ. પત્ની મૃત્યુ પામી છે. અહીંયા બાપ દીકરાના પલંગે બેઠો છે. દીકરાના માથા પર હાથ ફેરવે છે. બેટા, ક્રોધમાં મને ખ્યાલ ન રહ્યો, મેં તારી આંગળીઓને છૂંદી નાખી. બેટા, તે નવી ગાડીને લીટા પાડી દીધા અને મને ક્રોધ આવ્યો છે. સાંભળ દીકરા, ચિંતા નહીં કરતો, હું ગાડીને લઈને જઈશ અને જે તે લીટા પાડ્યા છે ને એનું ટચિંગ કરાવી અને સરખા કરાવી નાખીશ. આમ બાપ બોલ્યો છે. તો છોકરો સૂતા સૂતા એમ કહે છે, પિતાજી, તમારી ગાડીને મેં જે લીટા પાડ્યા એ તો તમે સારા કરાવી નાખશો, પણ મારી આંગળી એ હવે સારી થવાની છે. હું તો બાળક હતું, પણ તમે ક્યાં બાળક હતા? હું તો બાળક છું, મારી તો ના સમજ, અણસમજુ હું છું, પણ તમે ક્યાં અણસમજુ હતા? પપ્પા, તમારી ગાડીના લીટા પડેલા તો સારા થઈ જશે, પણ મારી આંગળી હવે મને પાછી મળવાની. બાપની આંખમાંથી દડ 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 આંસુ પડી ગયા છે. દીકરાને શું જવાબ આપે? કારણ કે આંગળી બીજી તેને પાછી મળવાની નથી. સાંજ પડી, પસ્તાવાનો કોઈ પાર નથી. બાપ દીકરો એ બાળકની માતા સૌ સૂતા છે. અને રાતમાં ખબર નહીં શું થયું, એ છોકરાને રાતમાં ધનુરું પડી ગયું. એટલો ધનુરું પડ્યો, એનો પિતા પકડી રાખે છે, પણ આખો છોકરો તડપડિયા મારે છે. અને ધનુરું પડવાને કારણે એ છોકરાનું મૃત્યુ થાય છે. રાતમાં છોકરો મૃત્યુ પામે છે. બીજો દિવસ થયો, સ્મશાન યાત્રા જે કઈ ક્રિયા કરવાની થઈ અને પછી ઘરે આવે છે. બાપ વિચાર કરે, મારા બાળકે, મારા દીકરાએ ગાડીને લીટા પાડ્યા અને મેં મારા બાળકને ખોઈ નાખ્યું. મારા ક્રોધે મારા બાળકને ભરખી લીધું. પછી બાપને એ મૃત્યુ પામેલા પોતાના દીકરા ઉપર પ્રેમ થાય છે. ત્યારે જે જગ્યાએ ગાડીને લીટા પાડ્યા હતા ને ત્યાં આ બાપ એ જોવા માટે જાય છે કે મારા છોકરાના હાથથી લીટા પડેલા છે. હવે તો મારે લીટા પડેલા ઘરડા પડ્યાથી સારા નથી કરાવવા, મારા દીકરાને યાદ માટે મારે રાખવા છે. દીકરો તો ગયો, પણ તેના પાડેલા લીટા તો રહ્યા. બાપ ઉભો થઈ ગાડીની નજીક આવે છે. જે જગ્યાએ બાળકે આ ગાડીને લીટા પાડ્યા હતા તે જગ્યાએ બાપ આમ નિરખીને જોવે છે. તો એ બાળકે ગાડી ઉપર લીટા નહોતા પાડ્યા, પણ એ બાળકે લખ્યું હતું, મારા વહાલા પપ્પા. મારા વહાલા પપ્પા. એટલો વાક્ય વાંચી અને બાપ ગાડીના બોનટ ઉપર માથા પછાડી પછાડીને રડે છે. અને હવે આ બાપ આખી જિંદગી જો માથા પછાડશે ને તો કોઈ ગયેલો દીકરો હવે તેને પાછો મળવાનો નથી. તેથી આપણો ક્રોધ કોઈને ભરખી ન જાય તેમને આપણે સૌએ કાળજી લેવાની છે. આપણો ક્રોધ કોઈનો જીવ ન લઈ લે. આપણો ક્રોધ આપણો જીવ ન લઈ લે. કોઈનો જીવ તો લેતો લે, પણ આપણો ક્રોધ ઘણીવાર આપણો જીવ લઈ લે. તેથી કથા સાંભળ્યા પછી ખૂબ સાવધાન રહેવું, કોઈ દી ક્રોધ ન કરવો. શાંત રહેવું એ સજ્જનોનો શ્રેષ્ઠ સ્વભાવ છે. સદૈવ પ્રસન્ન રહેવું ને શાંત રહેવું એ સજ્જનોનો સ્વભાવ છે. ધીમે બોલવું, મધુર બોલવું, પ્રિયવાણી બોલવી, શાંતિથી બોલવું, 2 વાર વિચારીને 1 વાર બોલવું, આ સજ્જનોના સ્વભાવ છે. સજ્જન માણસોને કેવી રીતે ઓળખાય? તો કે આ રીતે ઓળખાય છે. આજે નારદને ક્રોધ આવ્યો છે.
નિર્બળ મનની નિશાની એ ક્રોધ છે. જેનું મન બહુ નબળું હોય ને એને બહુ ક્રોધ આવે. અને તમારે જો આ સમાજમાં તમે નજર કરો ને તો ટોટા માણસો ક્રોધી બહુ હોય. ફૂક લકડી હોય ને એ બહુ ક્રોધી હોય. આમાં કોઈ શરીરથી આમ પતલા હોય ને ટોટા એ પછી દુઃખ નહીં લગાડતા, પણ રાંટું કૂતરું ખાટું બહુ હોય. તમારે જો રાંટું કૂતરું ને બહુ બહુ ખાટું બહુ હોય. દુબળા માણસો બહુ ક્રોધ હોય. એટલે દિલીપ તું દુઃખ નહીં લગાડતો પાછું. આવો વલ્લભ બાપા. થોડી વાર માટે મિશ્ર પહાડે શિવાય.
શિવાય. ઓમ નમઃ બોલીએ સાથે. ઓમ નમઃ શિવાય. 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 ઓમ નમઃ શિવાય.
સાંભળનાર સર્વ મહાત્માઓ સૂત પુરાણને કહેવા લાગ્યા કે હે સૂતજી, ભગવાનની માયા નારદ જેવા તપસ્વીને મોહિત કરે. મહાત્માઓ સૂતને કહે છે, હે સૂત, ભગવાન શિવ તો ધન્ય છે, પણ ભગવાનની માયા પણ ધન્ય છે. અને મહાત્માઓ બોલે છે, સૂત સૂત મહાપ્રજ્ઞ વર્ણિતા ભયત ભૂતા કથા ધન્યા તુ શાંભવી માયા તદભીનમ ચરાચરમ તદભીનમ ચરાચરમ. ધન્ય તું શાંભવી માયા. ભગવાન મહાદેવની માયાનું નામ શાંભવી માયા, જે આંખ દ્વારા જોઈ ન શકાય પણ જગતને મોહિત કરનારી છે. ભગવાન મહાદેવની એક વિદ્યાનું નામ છે શાંભવી વિદ્યા. વિદ્યાના 3 પ્રકારો છે. એક ક્રિયા વિદ્યા છે, એક માંત્રી વિદ્યા છે અને એક શાંભવી વિદ્યા છે. જે દ્રષ્ટિ માત્રથી વિદ્યા આપવામાં આવે તેને શાંભવી વિદ્યા કહેવાય છે. એવી રીતે એક માયા પણ એવી છે જેને શાંભવી માયા કહે. તદ ધીન, ધી એટલે બુદ્ધિ, જે બુદ્ધિ દ્વારા સમજી ન શકાય. ચરાચરમ, પૂરા વિશ્વની અંદર વ્યાપેલી આ ભગવાનની એક શાંભવી માયા છે. નારદ પ્રભુની માયાથી મોહિત થયા છે. ગણોએ કહ્યું કે નારદ તમારું મુખ વાંદર જેવું. નારદને ક્રોધ આવ્યો, ગણોને શ્રાપ આપ્યો અને ક્રોધપૂર્વક નારદ વૈકુંઠ લોકમાં આવે છે અને ભગવાન વિષ્ણુની સન્મુખ આવે છે. ભગવાન વિષ્ણુને કહેવા લાગે છે, વિષ્ણુ, તમારે મને રૂપ ના આપો તો ના કહેવાની જરૂર હતી. મારું મુખ વાંદર જેવું. એ સમયે નારદના મુખમાંથી શબ્દો પ્રગટ થાય છે, ભગવાન, તમે મારી સાથે કપટ કર્યું છે. નારદના મુખમાંથી શબ્દ નીકળી પડે છે કે જેવી રીતે નારી વિયોગમાં હું દુઃખી થયો, એવી રીતે વિષ્ણુ તમે પણ માનવ અવતાર ધારણ કરી નારી વિયોગના દુઃખનો અનુભવ કરશો. તમારા પત્નીને કોઈ રાક્ષસ લઈ જશે, કોઈ તમને મદદ નહીં કરે, મારું મુખ વાંદર જેવું, તે સમયે તમને વાંદરાઓ મદદ કરશે. નારદના મુખમાંથી શ્રાપ પ્રગટ થયો. ભગવાન મહાદેવે પોતાની માયાને સંકેલી લીધી છે. નારદને થયું કરે, આ શું? હું તપસ્વી, શિવ સમાન, ભુવનમાં મારો જય જયકાર, આટલો મહાતપસ્વી અને મેં ક્રોધ કર્યો, હું અભિમાની બન્યો. ભગવાન મહાદેવે મને કહેલું, હરે રાગ્રે, વિષ્ણુની આગળ તમે આ વાત નહીં કરતા, ગોપ્યમ ગોપ્યમ. ભગવાન મહાદેવે જે વાત ગોપ્ય રાખવાનું કહ્યું હતું એ વિષ્ણુની આગળ જઈને મેં ખોલી. તે સમયે નારદ ભગવાન વિષ્ણુને કહે છે, પ્રભુ, ભગવાનની માયા જગતમાં કોઈને છોડતી નથી. મારા જેવા તપસ્વીને પ્રભુની માયા જો મોહિત કરી લેતી હોય તો સામાન્ય માણસનો આ જગતમાં કયું ગજું? એ સમયે ગણો આવે છે, નારદ, આપે અમને શ્રાપ આપ્યો, અમે ભયંકર રાક્ષસ થશું, આપ મારું મંગલ કરો. તે સમયે નારદ કહે છે, તમે બંને ભયંકર રાક્ષસ તો થશો, પણ મહાન પ્રતાપી તમે દાનવ થશો. તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે. ભગવાન વિષ્ણુને નારદે શ્રાપ આપ્યો. વિષ્ણુ ભગવાનનો રામ અવતાર થયો છે. અહીંયા કથાના 2 માર્ગો છે. ભગવાન વિષ્ણુની સાથે જો જવામાં આવે તો ત્યાંથી રામકથાનો પ્રારંભ થાય. નારદની સાથે રહેવામાં આવે તો શિવ કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. નારદ કહે છે, ભગવાન વિષ્ણુ, મેં તપ કર્યું, ભુવનમાં મારો જયજયકાર થયો, હું શિવ સમાન બની ગયો. અહંકાર ને ક્રોધના કારણે ભગવાનના ગણોને મેં શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુ મેં તમને શ્રાપ આપ્યો છે અને શ્રાપ આપવાને કારણે મારા પુણ્યનો ક્ષય થયો છે. મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે.
સંતાપમાંથી વિશ્રામ કેવી રીતે મળે આપ મને કહો. ત્યારે ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ, જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ ને ત્યારે આપણા પુણ્યનો ક્ષય થઈ જાય છે, અને જ્યારે આપણા પુણ્યો જતા રહે ત્યારે ઉદ્વેગ આવે, ભય આવે, તાપ ને સંતાપ આવે છે. તેથી નારદ, તમારા મુખમાંથી શ્રાપ નીકળ્યો અને શ્રાપ આપવાને કારણે તમારા પુણ્યો બધા જતા રહ્યા છે. તેથી નારદ, સાધુ પુરુષોએ, સજ્જનોએ, ડાયા માણસોએ કોઈને શ્રાપ ના આપો. જ્યારે શ્રાપ આપે છે ત્યારે જેને આપો છો તેનું તો નુકસાન થાય, પણ આપનારનું વધારે થાય છે. જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ ત્યારે સામા માણસનું તો અહિત થવાનું છે, પણ સાથે સાથે આપણું વધારે અહિત થાય છે. તેથી ભગવાનના ભક્તોએ કોઈને શ્રાપ ના આપવો. એક ચિંતનકારે બહુ સરસ વાત કરેલી, જ્યારે કોઈના માટે આપણે ખરાબ વિચારીએ, જ્યારે કોઈના માટે આપણે ખરાબ વિચારીએ ત્યારે એ સમયે આપણું ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. પહેલા માણસનું તો ખરાબ થતું થાય, પણ જે સમયે જે માણસ માટે આપ ખરાબ વિચારી રહ્યા છો ત્યારે એ સમયે આપણું ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. તેથી શુભ વિચાર કરો, સારા વિચાર કરો, કોઈનું હિત થાય એવા વિચારોનું પ્રાગટ્ય કરીએ. જ્ઞાનીઓના હૃદયમાં પરમાત્મા પ્રકાશ રૂપે રહે છે. જ્ઞાનીઓના હૃદયમાં પરમાત્મા પ્રકાશ રૂપે રહે છે. મસ્તિષ્કમાં વિચાર રૂપે પ્રગટ થાય છે અને મુખમાં વાણી રૂપે પ્રગટ થાય છે. મસ્તિષ્કમાં વિચાર રૂપે પ્રગટ થાય અને મુખમાં વાણી રૂપે પરમાત્મા પ્રગટ થાય છે. ભગવાન વિષ્ણુ કહે છે, નારદ, થોડું દુઃખ સહન કરી લેવું, થોડું અપમાન સહન કરી લેવું, પણ નારદ, કોઈને શ્રાપ ના આપો. અને જ્યારે કોઈ સાધુ, કોઈ પુણ્યશાળી માનવ, કોઈ ભગવાનનો ભક્ત શ્રાપ આપે ને ત્યારે લાગે છે, પણ જેને રોજ શ્રાપ આપવાની આદત પડી ગઈ હોય તેનો ન લાગે. કારણ કે ઘણા માણસો તો સવારમાં ઉઠીને જ કામ કરતા હોય ને, બીજાને તો શ્રાપ આપતા આપે, પહેલા તો પાડોશીને જ શ્રાપ આપતા હોય. અને એટલું જરૂર યાદ રાખો, આપણી ઓળખાણ આપણા પાડોશીઓથી થાય. આપણો સંબંધ આપણા પાડોશી સાથે કેવો છે તેના ઉપરથી આપણી ઓળખાણ થાય છે. આપણા ઘરમાં કોઈ એવો બનાવ બને ને તો પોલીસવાળા આપણને ન પૂછે, આજુબાજુમાં રહેતે ને તેને પૂછે કે ભાઈ આ માણસો કેવા છે. ત્યાંથી તેને બધી જ આપણી ખબર મળે છે. તેથી આજુબાજુ જે રહેતા હોય તેની સાથે ખૂબ મધુર સંબંધો રાખવા, તેની સાથે મીઠા સંબંધો રાખવા. ભલે બહુ નિકટનો વ્યવહાર નહીં, પણ થોડો વ્યવહાર હળવો હળવો વ્યવહાર રાખો, હળવો હળવો, બહુ ભારે નહીં પાછો કે આપણા ઘરમાં જ પડ્યા રહે એવો વ્યવહાર. એ પાછો અમુક લોકોને બોલાવા ન થાય, બોલાવો એટલે આંગળી પકડી લે, પછી છોડવાય મુશ્કેલ પડે તેને. ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ, તમે તપ તો કર્યું, પણ શ્રાપ આપવાને કારણે તમારા પુણ્યો જતા રહ્યા છે. અને એટલું જરૂર આપણે સૌ યાદ રાખીએ, જ્યારે આપણા પૂર્વજન્મના પુણ્યો જ્યારે ચમકતા હોય ને ત્યારે તમે ઊંધા નાખો ને તો છતાં પડે છે. જ્યાં હાથ નાખો ત્યાં તમને સફળતા મળે છે. પણ માણસ એવું સમજે છે કે તો મારું પુરુષાર્થનું ફળ છે, મારી મહેનતનું ફળ છે. મહેનત તો ઘણા માણસો રેલવે સ્ટેશને કરે છે, એને કેમ આપણા જેમ સફળતા નથી મળતી? અને તમે જ્યાં હાથ નાખો ત્યાં તમને સફળતા મળે, ઊંધા નાખો તો છીતા પડે છે. તેનું કારણ તમારી તરકીબ નથી, પણ તમારું તકદીર છે. તમારી કુનેહબાજી નથી, તમારા પૂર્વજન્મના પુણ્યો કામ કરે છે. તેથી પૂર્વજન્મના પુણ્યના કારણે જ્યાં તમે પગ મૂકો ત્યાં તમને સફળતા મળતી હોય એ પુણ્યનો પ્રભાવ છે. તેથી ડાહ્યો ખેડૂત તેને કહેવાય કે ખેતરને એક ઉપજ લઈ લે અને એ ઉપજ લીધી ન હોય તો બીજી ઉપજ વાવવાની તૈયારી કરે, બીજી વસ્તુ વાવવાની તૈયારી કરે, તેને ડાયો ખેડૂત કહેવાય છે. તેથી આપણા અત્યારે વર્તમાનમાં પુણ્યો ચમકતા હોય તો એ પુણ્યો ખાલી ન થાય એ પહેલા નવા પુણ્યો કરી લેવા જોઈએ, એનું વાવેતર થવા લાગવું જોઈએ. અને જ્યારે આપણા પુણ્ય ખૂટી જાય ને ત્યારે છતાં નાખો ને તો ઊંધા પડે, જ્યાં પગ મેકો ત્યાં પરાજય થાય. એવું નહીં સમજતા કે અમારી આવડત છે, અમારી કુનેહબાજી છે, નહીં.
એ પૂર્વજન્મના કોઈ શુભ ફળ છે આપણા. તેથી જ્યાં તમે બેસો ત્યાં તમને સફળતાઓ મળે છે. વગર બોલાવે માણસો તમારી પાસે આવે છે, તે કારણ તેનું એ છે કે તમારું કોઈ શુભ ફળ છે. એ શુભ ફળ ખાલી ન થાય એ પહેલા નવા સત્કર્મો ઢેર કરી લેવા. અહીંયા ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ, તમારા હૃદયમાં સંતાપ જાગ્યો તેનું કારણ એક તમારા પુણ્યો જતા રહ્યા છે. તેથી નારદ, કોઈને શ્રાપ ન અપાય, કોઈના માટે અહિત વિચારાય પણ નહીં. ભગવાન, હવે મને કહો હું શું કરું? તે સમયે ભગવાન વિષ્ણુ નારદને કહે, નારદ સાંભળો, મારી થોડીક વાતો યાદ રાખો, તમારું કલ્યાણ થશે. અહીંયા વિષ્ણુ ભગવાન બોલે છે અને નારદને કહે છે. વિષ્ણુના મુખમાંથી શબ્દ નીકળે છે ને પહેલું જ વાક્ય નારદ માટે છે. આપાદ મસ્તકમ સંયમ ભસ્મ નોદતુલ્ય સાદરમ સર્વશ્રુતિ શ્રુતમ શેવમ મંત્ર જપમ ષડક્ષરમ મંત્ર જપમ ષડક્ષરમ. આ ભગવાન વિષ્ણુ બોલ્યા છે. એ નારદ, પહેલું જે કામ કરો, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, તમારું મન શાંત થશે. આપણે ભાલમાં તિલક કરીએ ને, ઘણા માણસો એમ કે તિલા કરવાથી ભગવાન મળે. નહીં, ભાલમાં તિલક કરવાથી ભગવાન મળે ન મળે એ વાત બીજા નંબરની છે. ભાલમાં તિલક કરો એટલે મનની શાંતિ જરૂર મળે છે. કારણ કે આ તિલક એક વિજ્ઞાન છે. તમે જો, જ્યારે આપણે ભગવાનની પૂજા કરવા બેસીએ ત્યારે અમારો કર્મકાંડ કરનારા પવિત્ર બ્રાહ્મણો પહેલું કામ કરે, જજમાનનું કપાળ રંગી દે. પહેલા આપણા કપાળમાં ચંદન કરી દે. શા માટે? મન શાંત થાય, મન આપણું પ્રભુ સાથે જોડાય. એક વિજ્ઞાન છે. એવું ન સમજવું કે આ તિલક કરવાથી ભગવાન મળી જાય. નહીં, મનને શાંત કરવા માટેની એક રીત છે. તેથી ભગવાન વિષ્ણુએ એમ કહ્યું કે તમે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો અને સર્વ શ્રુતિ શ્રુતમ શેવમ, એ મંત્રનો જાપ કરો જે મંત્રનો મહિમા વેદ અને દેવ ગાય. ષડક્ષર મંત્રનો જાપ કરો, જે મંત્રના અક્ષરો 6 રહેલા છે. આ મંત્રનો જાપ કરો આપ. એવો મંત્ર કયો? જે મંત્ર દેવ વખાણે, વેદ વખાણે, જગત જેને વખાણે, એ મંત્ર ષડક્ષર કયો? ભગવાન વિષ્ણુ કહે છે, નારદ, તે મંત્ર છે ઓમ નમઃ શિવાય, જેને પંચાક્ષર મંત્ર કહેવાય, જેને ષડક્ષર મંત્ર પણ કહેવાય છે. જે મંત્રનો મહિમા સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ, ભુવનના દેવ અને વેદ જે મંત્રનો મહિમા ગાય, તે મંત્ર છે ઓમ નમઃ શિવાય. તેથી ભગવાન વિષ્ણુ નારદને કહે, નારદ, તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. અને આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર છે, સર્વ મંત્રોનો પિતા છે. અને બહુ સરસ રીતે વાત યાદ રાખવી કે આ જગતમાં મહાદેવથી કોઈ મોટા દેવ નથી અને ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મહાન મંત્ર નથી. મહાનમાં મહાન કોઈ મંત્ર હોય તો ઓમ નમઃ શિવાય મંત્ર છે. જેવી રીતે એક શિવલિંગની પૂજા કરવા માત્રથી ભુવનના સર્વ દેવી દેવતાઓ, તીર્થો, પિતૃઓની પૂજાનું ફળ મળે છે. એક શિવલિંગની આપ પૂજા કરો, બિલક બિલક કોઈ પણ દેવની પૂજા ન કરો તો પણ એક શિવલિંગની પૂજા કરવા માત્રથી તીર્થ, પિતૃઓ, દેવ, દેવી, તારા, નક્ષત્ર, દિશા, અંદિશા, કરોડો ભુવનમાં, 14 ભુવનમાં, કોટી ભુવનમાં જેટલા દેવતાઓ, સર્વ દેવની પૂજાઓનું ફલ એક શિવલિંગની પૂજા કરવા માત્રથી પ્રાપ્ત થાય. તેવી જ રીતે જે માણસ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તેને ભુવનમાં જેટલા મંત્રો છે એ સર્વ મંત્રોના જાપ કરવાનું ફળ મળે છે. સપ્તકોટી મહામંત્રે, આ જગતમાં 7 કરોડ મહામંત્ર છે. એ 7 કરોડ મહામંત્રના જાપ કરવાનું જે ફળ મળે એ જ ફળ એક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. અને પુરાણમાં કહ્યું, જે માણસ
મહાદેવને સામાન્ય દેવ સમજે અને ઓમ નમઃ શિવાય મંત્રને સામાન્ય મંત્ર સમજે છે, તેના પુણ્યનો ક્ષય થઈ જાય છે, તેના પુણ્યો જતા રહે છે. મૂળ આપણું ભગવાન મહાદેવને મૂળ મંત્ર ઓમ નમઃ શિવાય છે. અને આ મંત્ર માનવ માત્ર જાપી શકે છે. દુનિયાના સર્વ મંત્ર કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ કરવા પડે અને ત્યાર પછી એ મંત્રનો જાપ થાય. પણ ઓમ નમઃ શિવાય મંત્ર કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ ન કર્યો હોય તો પણ માનવ માત્ર આ મંત્રનો જાપ કરી શકે છે. કારણ એ કે ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલ છે અને ભગવાન મહાદેવ ત્રિભુવન ગુરુ છે, જગતગુરુ દ્વારકાધીશ. ભગવાન શ્રી કૃષ્ણ જે જગતગુરુ છે પણ ત્રિભુવન ગુરુ, ગુરુઓના ગુરુ તો ભગવાન મહાદેવ છે. તેથી મહાદેવના મુખમાંથી પ્રગટ થયો તો મૂળ મંત્ર છે, આદિ મંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર છે. જે માનવે પોતાનું પરમ કલ્યાણ કરવું હોય તે માનવે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. વિષ્ણુ ભગવાન નારદને કહે છે, નારદ ભસ્મનું ત્રિપુંડ કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. 2 વાત. હવે ત્રીજી વાત યાદ રાખો. વિષ્ણુ બોલે છે, સર્વાંગેષુ પ્રયત્નેન રુદ્રાક્ષા શિવ વલ્લભા. ત્રીજી વાત. પ્રથમ વાત ભસ્મનું ત્રિપુંડ કરો, બીજી વાત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, અને ત્રીજી વાત સર્વાંગેષુ અંગ ઉપર રુદ્રાક્ષને ધારણ કરો. શિવ વલ્લભા. વલ્લભાનો અર્થ થાય છે ભગવાન મહાદેવને જે પ્રિય છે, શિવ વલ્લભા. વલ્લભનો અર્થ થાય પ્રિય, વહાલું, એને વલ્લભ કહેવાય છે, શ્રી વલ્લભ. નારદ તમે રુદ્રાક્ષ ધારણ કરો. રુદ્રાક્ષ એક ઔષધિ છે. રુદ્રાક્ષને કોઈ ધર્મ સાથે સંબંધ નથી, એ તો અંગને તંદુરસ્ત રાખવા માટે શ્રેષ્ઠ ઔષધિ છે. રમરુદ્ર રોગનાશાય ધન્વંતરી હે રુદ્ર. તન અને મનને પ્રફુલ્લિત રાખે, તન અને મનના રોગને દૂર કરે, માણસને આનંદિત રાખે, એ છે રુદ્રાક્ષ. તેથી કોઈ પણ સંપ્રદાયમાં હોય, કોઈ પણ દેવી દેવતાઓને માનતા હોય, પણ ભગવાન મહાદેવની શ્રેષ્ઠ ભેટ માનવ માટે એ છે રુદ્રાક્ષ છે. ઘણા માણસો એવું સમજી બેઠા કે શિવ ભક્તો એ જ રુદ્રાક્ષ પહેરે છે. ના, એવું નથી. માનવ માત્ર રુદ્રાક્ષ પહેરવાનો અધિકારી છે. દેવ રુદ્રાક્ષ પહેરે છે, દેવીઓ રુદ્રાક્ષ પહેરે છે. રામ અને કૃષ્ણ પણ રુદ્રાક્ષને ધારણ કરે છે. માનવ માટે માનવનું કલ્યાણ કરનાર, સદૈવ પવિત્ર રાખનાર એ રુદ્રાક્ષ છે. તેથી ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ આપ રુદ્રાક્ષને ધારણ કરો. જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરી શકાય છે. પવિત્ર હો કે અપવિત્ર હો, કોઈ પણ અવસ્થામાં આપ રુદ્રાક્ષ પહેરો. જન્મથી લઈને મૃત્યુ સુધી. વિદ્વાનો તો ત્યાં સુધી એમ કહે કે કોઈ માણસનું મૃત્યુ થાય ને તો એ રુદ્રાક્ષની માળા તેને અંગ ઉપરથી કાઢવી નહીં. એમની અંતિમ યાત્રા કરવી હોય તો રુદ્રાક્ષની માળા સાથે કરો. ઘરમાં કોઈ વડીલનું મૃત્યુ થાય અને તેમને જો રુદ્રાક્ષની માળા પહેરી હોય તો તે માળા લેવી નહીં, રુદ્રાક્ષની માળા સાથે તેને યાત્રા કરાવો, અંતિમ યાત્રા. પણ એમાં પાછું ધ્યાન રાખવું, એ વડીલે જો સોનામાં મઢીને રુદ્રાક્ષની માળા પહેરી હોય તો ધીમેકથી પાછી લઈ લેવી. નકર પાછા ફોન કરીને પૂછે કે આનું શું કરવું હવે. જો કે આમ તો પૂછે નહીં, બહુ હોશિયાર માણસો હોય છે, પણ સોનામાં મઢેલી હોય તો પાછી લઈ લેવી. ખાલી આમ નામ હોય તો વાંધો નહીં. કહેવાનો અર્થ એ છે કે જન્મથી લઈને મૃત્યુ સુધી માનવ માત્ર માટે રુદ્રાક્ષ એ કલ્યાણકારી છે. તેથી ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ રુદ્રાક્ષને ધારણ કરો. જેના ભાલમાં ભસ્મ હોય, જેના મુખમાં શિવ નામ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, તેના પર નીલકંઠની પૂરી કૃપા રહે છે. ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ હવે મહત્વની વાત સાંભળો. નારદ, ગયેલા પુણ્યને ફરી પાછું પ્રાપ્ત કરવું હોય, જે પુણ્ય મળે છે એ પુણ્ય જતું જ નથી, યુગો સુધી એ પુણ્ય સુખ આપતું રહે છે. એવા પુણ્ય ફલને પ્રાપ્ત કરવું હોય તો નારદ હવે ચોથી વાત મારી મહત્વની સાંભળો. ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ શૃણો શેવિમ
કથા નિત્યમ. નારદ રોજ ભગવાન મહાદેવની કથા સાંભળવા. ભગવાન વિષ્ણુ નારદને ભગવાન મહાદેવની કથા સાંભળવાનું કહે છે. ભગવાન વિષ્ણુ નારદને શિવ ભક્તિનો માર્ગ દેખાડે છે. અને પરમાત્માને પામવાનો કોઈ રાજમાર્ગ હોય તો શિવ ભક્તિ છે. દરેક દેવની ભક્તિ શ્રેષ્ઠ છે, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠતમ હોય તો એ શિવ ભક્તિ છે. બધા દેવની ભક્તિ કરવાનું ફળ મળે એ ફળ મહાદેવની ભક્તિ કરવાથી સર્વ ભક્તિ કરવાનું ફળ મળી જાય છે. તેથી મહાદેવનો જે ભક્ત છે એના માટે ભગવાન મહાદેવ સુધી પહોંચવા માટે એને માટે માર્ગ નથી કયો, રાજમાર્ગ કયો છે. ભગવાન વિષ્ણુએ નારદને શિવ ભક્તિનો માર્ગ દેખાડ્યો છે. અને કોઈ માણસને મહાદેવની ભક્તિ તરફ લઈ જવો એ શ્રેષ્ઠ પુણ્ય છે. એનાથી મોટું કોઈ પુણ્ય નથી. અને કોઈ મહાદેવનો ભક્ત હોય અને મહાદેવની ભક્તિ છોડાવી દેવી આપણા નિજી સ્વાર્થને કારણે, મહાદેવની ભક્તિથી તેને દૂર કરવો, એનાથી મોટું કોઈ પાપ નથી. આ જગતમાં કોઈ પણ મહાદેવનો જે ભક્ત હોય, શંકર ભગવાનની ભક્તિ કરતો હોય અને એને સમજાવી શિવ ભક્તિ છોડાવવી એ બહુ મોટું પાપ છે. ભગવાન વિષ્ણુ નારદને મહાદેવની ભક્તિ કરવાનું કહે છે અને મહાદેવની કથા સાંભળવાનું કહે છે. અને મહાદેવની જે કથા સાંભળે છે એનો મહિમા અનંત છે. શિવ મહાપુરાણમાં ભગવાન વ્યાસે એમ કહ્યું કે કોઈ પણ સાધુ, કોઈ પણ સંન્યાસી, કોઈ વૈરાગી, કોઈ મહાત્યાગી હિમાલયની કંદરાઓમાં જઈને 12 વર્ષનું કઠિન તપ કરે. હવે હિમાલયની કંદરાઓમાં 12 વર્ષ સુધી રહેવું આ કોઈ નાની વાત થોડી છે. હવે આપણે હરિદ્વાર 10-15 દિવસ ગયા હોય તો દિવસમાં 15 ફોન કરીએ, અને હિમાલયની કંદરાઓમાં રહીને 12 વર્ષ સુધી તપ કરવું આ કોઈ નાની વાત નથી હોતી. કોઈ સાધુ, કોઈ સંન્યાસી 12 વર્ષ હિમાલયની કંદરાઓમાં બેસીને કઠિન તપ કરે અને 12 વર્ષનું કઠિન તપ કરવાનું જે ફળ મળે એ ફળ આ મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન વિષ્ણુ નારદને એમ કહે છે, નારદ તમે મહાદેવની કથા સાંભળો. અને ભગવાન વિષ્ણુ બોલ્યા છે, શૃણુ શેવિમ કથા નિત્યમ. માણસે રોજ કથા સાંભળવી જોઈએ, જેટલો સમય મળે તેટલો સમય. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાત તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. સત્સંગ એ સાધના છે, સત્સંગ એ અનુષ્ઠાન છે, એક ઉપાસના છે, ભગવાનની વાંગમી પૂજા છે. શબ્દરૂપી પુષ્પ લઈને ભગવાનને શણગારવાનો એક પ્રયાસ એ છે ભગવાનની કથા. કથા એટલે ઉપદેશ નહીં, કથા એટલે વિસરાયેલી વાતોને યાદ કરવાની સાધના છે. અમે જે બોલીએ તમને સૌને ખબર છે, આમાંથી કોઈ આ વાતથી અજાણ નથી. દરેક માણસમાં ભગવાને પૂર્યું છે, પણ ભૂલાઈ ગયું છે. એ ભૂલાયેલું યાદ કરવાની સાધના એ આ ભગવાનની કથા છે. તેથી આપ સૌ કથા મંડપમાં બેઠેલા ભાઈઓ, બહેનો, વડીલો, અહીંયાથી લઈ અહીંયા સુધી તમે બહુ જ ભાગ્યવાન છો. શિવ મહાપુરાણમાં મહાદેવની કથા સાંભળનારનો મહિમા મહાદેવ કરતા વધારે ગાયો છે. रुद्राय वनः संशय, इसमें कोई संशय नहीं. जो भगवान महादेव की कथा सुनते हो साक्षात शंकर का स्वरूप है, ये महादेव का स्वरूप है. कल भी मैंने कहा था कि आप शिव कथा सुनकर अपने घर जाएंगे, आपके घर में जब आपका पांव रखेंगे तो आपका घर भी तीर्थ बन जाएगा. ये भगवान महादेव की कथा की अद्भुत महिमा है. इसलिए भगवान विष्णु ने कहा, नारद आप भगवान महादेव की कथा सुने. विष्णु बोले, श्रोणो शेविम कथा नित्यम. गुजरात बहार थी બહુ જ ફોન આવે કે તમે હિન્દીમાં બોલો, હિન્દીમાં બોલો. મેં કહ્યું જ્યાં કથા થઈ રહી છે યોગી ચોકની અંદર, ત્યાં ગુજરાતી માહોલ નથી, ત્યાં સૌરાષ્ટ્રનો પાક્કો માહોલ છે.
અહીં તો સૌરાષ્ટ્રની ભાષામાં કથા કરવામાં આવે તો જ મજા આવે. અને તકલીફ એ વાતને છે, ગુજરાતમાં કથા થાય એ જ આસ્થામાં લાઈવ પ્રસારણ થાય. ગુજરાત બહાર જેમ હિન્દીમાં કથા કરીએ આસ્થા ચેનલમાં લાઈવ પ્રસારણ ન થાય. તેથી હિન્દી ભાષી જે ભાઈઓ બહેનો છે એની તૃપ્તિ થતી નથી. અને ગુજરાતી તો ગુજરાતી જ ને. અને અમે દેશ વિદેશમાં ફરીએ અને ગુજરાતીઓ જે જમાવટ કરી છે ને એવી લગભગ કોઈએ નથી કરી. એ આપણા ગુજરાતીઓ છે. અમારે દિલીપે મને કાલ વાત કરેલી એક ટીકા નથી ઇંગ્લિશ ભાષાની. ઇંગ્લિશ ભાષા એ બોટલનું દૂધ છે. ઇંગ્લિશ ભાષા એ બોટલનું દૂધ છે અને ગુજરાતી ભાષા એ માનું દૂધ છે. એ આપણી માતૃભાષા છે, એ ગુજરાતી છે. ભગવાન વિષ્ણુ કહે છે નારદ, મહાદેવની કથા સાંભળો અને મહાદેવની કથા સાંભળ્યા પછી એ કથાનું મનન કરો. પૂજ્ય સ્વાતિ યતને શિવ ભક્તાન પુનઃ પુનઃ શિવ ભક્તાન પુનઃ પુનઃ. મહાદેવના ભક્તોનો સંગ કરો. શંકર ભગવાનની સેવા નહીં, મહાદેવના ભક્તોની સેવા કરો. અને શિવ મહાપણમાં મહાદેવનો મહિમા ગાયો તેના કરતા વધારે મહાદેવના ભક્તનો મહિમા ગાયો છે. તેથી મહાદેવનો ભક્ત નિંદનીય નથી, મહાદેવનો ભક્ત વંદનીય છે. સુખી થવું હોય તો કોઈ દિવસ કોઈ ભક્તની નિંદા ન કરવી. અરે સગા સંબંધીની પણ નિંદા ન કરવી. જેની સાથે મન દુઃખ થયું હોય તેની પણ નિંદા ન કરવી. પણ ભૂલથી મહાદેવના ભક્તોની નિંદા ન કરવી. શિવ ભક્તાન પુનઃ પુનઃ. નારદ, તમે મહાદેવની કથા સાંભળો. નારદ કહે, ભગવાન મને મહાદેવની કથા સંભળાવે કોણ? ભગવાન વિષ્ણુ કહે છે, નારદ, મહાદેવની કથા સાંભળવી હોય તો આપ બ્રહ્માજી પાસે બ્રહ્મલોકમાં જાઓ. અને આ નારદ વૈકુંઠ લોક છોડી ભગવાન વિષ્ણુના કહેવાથી બ્રહ્મલોકમાં આવે. પિતામાં બ્રહ્માજીને પ્રણામ કરે, સાષ્ટાંગ પ્રણામ કરે, પિતાને દંડવત પ્રણામ કરે છે. તેટલું નહીં, પિતાજીની પરિક્રમા કરે છે. અને બ્રહ્મા જેવો પિતા હોય તો પરિક્રમા કરવાનું મન પણ થાય. અને એટલું જરૂર યાદ રાખવું, માતા પિતાને પરિક્રમા કરવાનો મહિમા તો બહુ છે. પણ ભાગ્યે જ કોઈ માણસ મા બાપને પરિક્રમા કરતો હોય છે. ગિરનારને પરિક્રમા કરવા માટે જાય 3.5 દિવસ. ગોવર્ધન પર્વતને પરિક્રમા કરવા માટે જાય છે. ચિત્રકૂટમાં કામદગીરી પર્વતને પરિક્રમા કરવા જાય છે. બ્રહ્મગીરી પર્વત, ત્રંબકેશ્વર મહાદેવ 14 દિવસ લાગે બ્રહ્મગીરી પર્વતને પરિક્રમા કરવા. એ પરિક્રમા કરે છે. કૈલાસ પર્વતને પરિક્રમા કરે છે. પણ કૈલાસપતિ જેવા માતા પિતા છે એના પરિક્રમા કરવાનું માણસ ચૂકી જાય છે. અને ભાગ્યે જ કોઈ માણસ એવો હોય કે જેને માતા પિતાને પરિક્રમા કરી હોય છે. ભલે પરિક્રમા ન કરીએ પણ પગે લાગીએ. અહીંયા નારદ પિતાને પરિક્રમા કરીને પગે લાગીને કહે છે, હે પિતામહ બ્રહ્માજી, મને મહાદેવની કથા સંભળાવો. એ સમયે પિતામહ બ્રહ્મા ઉભા થઈને પોતાના પુત્રને નારદને પગે લાગે છે. નારદે પૂછ્યું કે પિતા, હું તમારો પુત્ર છું, મને શા માટે પગે લાગો છો? ત્યારે બ્રહ્માજી બહુ સરસ વાત કરી, નારદ આપ તો સંત છો તેથી તમને પગે નથી લાગતો. પણ હે નારદ, શિવ કથાનો મહિમા છે. આપ તો સાધુ છો, ભગવાનના ભક્ત છો. પણ હે નારદ, આ દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ હોય, જેને દુનિયાનું એક પણ પાપ ન છોડ્યું હોય, એવા પાપી માણસના મુખમાંથી શબ્દ પ્રગટ થાય કે મારે મહાદેવની કથા સાંભળવી, એ સમયે માનવ વંદન કરવાને પાત્ર બની જાય છે. તમારા મુખમાંથી શબ્દ પ્રગટ થયો, મારે મહાદેવની કથા સાંભળવી. તેથી હે નારદ, તમે મારા પુત્ર છો પણ પગે લાગવાને પાત્ર છો. બિરાજો નારદ, હું તમને મહાદેવની કથા કહું.
અને હવે બ્રહ્મલોકમાં બ્રહ્માજી નારદને શિવ કથા કહે છે અને વ્યાસ બોલે છે બો બ્રહ્મન સાધુ પૃષ્ઠો તવયા વિબોધ સત મમ લોકોપકારણ નિત્યમ લોકાનાં લોકાનાં આ લોકનું હિત કરવા માટે માનવ માત્રને સુખ આપનારી એવી ભગવાન મહાદેવની કથા હું તમને કહીશ. અશાંતિથી શાંતિ તરફ ગતિ કરાવનારી ભગવાન મહાદેવની તમને કથા કહીશ. બ્રહ્મલોકમાં બ્રહ્માજી નારદને કથા કહે છે અને હવે બ્રહ્મા બોલ્યા છે, ધ્યાન દેના. યશુત્વા સર્વલોકાનાં સર્વ પાપ ક્ષયો ભવે. જે સ્થાન પર ભગવાન મહાદેવની કથા ગૂંજે એ ભૂમિ પાપ રહિત બને છે. કોઈના આંગણામાં, કોઈના મહોલ્લામાં, કોઈના ગામના મેદાનમાં, કોઈ પણ ભૂમિ પર જ્યાં મહાદેવની કથાનું ગાન થાય એ ભૂમિ પાપ રહિત બને, ભૂમિ તીર્થ બને છે. ગઈકાલે પણ આવેલું મહાત્મયની અંદર કે જે ભૂમિ પર મહાદેવની કથા કરવામાં આવી એ ભૂમિ પર એક સાથે કરોડો યજ્ઞ કરો અને કરોડો યજ્ઞ કરવાથી ભૂમિ જે બળવાન બને, આટલી બળવાન ભૂમિ, જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે એ ભૂમિ એટલી પ્રભાવશાળી બને છે. તેથી જેની ભૂમિ પર આ ભગવાનની કથા છે એ ભૂમિનો માલિક પણ ભાગ્યવાન અને આ ભૂમિ પર જે રહેવાનું આવતા સમયમાં એ પણ ભાગ્યવાન. મને કલ કે આજ કોઈ કહ્યું હતું કે આ મેદાનમાં હવે પછી આ છેલ્લી કથા છે અને હવે પછી અહીંયા બહુ માળી ભવન બની જશે. મને એમ કહેલું તમારી આ છેલ્લી કથા છે. મેં કીધું મારી નહીં હો, મારે તો છેલ્લા શ્વાસ સુધી કથા કરવાની છે. આ યોગી ચોકની આ સ્થાનની છેલ્લી કથા. બાકી તો હર મહાશિવરાત્રી આપણી સુરતમાં હોય ને, સુરતમાં જે લહેર આવે એવી લહેર તો ભાગ્યે જ કોઈ જગ્યાએ આવતી હોય. તેથી બહેનોની જેટલી સંખ્યા છે એટલી ભાઈઓની સંખ્યા છે. તેથી બહેનોને તો હું પ્રણામ કરું, પણ એના કરતાં વધારે લાખો પ્રણામ ભાઈઓને કરું. આપ એટલી મોટી સંખ્યામાં ભગવાનની કથા સાંભળી રહ્યા છે. આ યોગી ચોકમાં આપણી ત્રીજી કથા ને, એક પહેલી કથા અને પછી બીજી કથા શિવ મહિલા મંડળ દ્વારા સુરેશભાઈ, અનિલભાઈ, ભાવનાબેન દ્વારા જે થયેલી તે, અને આ ત્રીજી કથા આ યોગી ચોકમાં. ગઈ વર્ષે આપણે ખાંડ બજારમાં મહાશિવરાત્રિ અને બીજી કથાના જજમાન અમારે વલ્લભ બાપા હતા ને, પીપી સવાણી હાર્ટ હોસ્પિટલ, એ મને યાદ આવી જો કહી દઉં. વલ્લભભાઈ પી સવાણી દ્વારા વડીલ વંદનાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. તેમાં 24/3 સાંજે 4 થી 10 વાગ્યા સુધી રહેશે. યાદ રાખજો. નોંધ મહત્વની, 60 વર્ષથી ઉપરના વડીલોએ લઈ જવા લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. સ્થળ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સ્કૂલ, અબરામા, સુરત. નોંધ, ફોર્મ ભરવા માટે શાળાના શિક્ષક ભાઈઓ પાસે મળી લેવું, પણ 60 વર્ષથી ઉપરના માણસોએ ફોર્મ ભરવું અને વડીલ વંદનાનો એક કાર્યક્રમ 24/3 તારીખે રાખવામાં આવેલો છે. આ વડીલ વંદનાના કાર્યક્રમની અંદર મારે આવવાનું હતું, પણ 23 તારીખથી કચ્છની અંદર માનકુવા ગામે શિવ મહાપણ કથાનો પ્રારંભ થાય. આના પછીની કથા સુરેન્દ્રનગરની બાજુમાં કોઠારિયા છે, ત્યાં કથા પ્રારંભ થાય. એ કથા 21 તારીખે પૂરી થાય. 22 તારીખે અમે લોકો કચ્છમાં પહોંચીશું અને 23 તારીખે કથાનો એ પ્રારંભ થાય. તેથી આ કથામાં આવવાનું તો મને ઘણું મન હતું, પણ કચ્છ દૂર પડી જાય તેથી, અને ભગવાન હજી મને હેલિકોપ્ટર નથી આપ્યું, નહીતર પહોંચી શકું. લે વલ્લભ બાપા કે હેલિકોપ્ટર મોકલાવું, એ તો તમારી મહાનતા છે બાપા, એટલો મોટો ખર્ચ કરીને આવું. પણ ખૂબ ખૂબ મારા સાધુવાદ છે
કે વડીલ વંદના જેવા આપ સરસ કાર્યક્રમ કરો છો, જેથી કરીને સમાજમાં વડીલોનું માન સન્માન, વડીલોના જીવનમાં થનગનાટ આવે. તેથી આપ સૌએ ફોર્મ ભરવા માટે સ્કૂલના શિક્ષકો પાસેથી માહિતી મેળવી લેવી અથવા કોઈ પણ નજીકના માણસો પાસેથી માહિતી મેળવી અને વહેલી તકે ફોર્મ ભરી દેવું. વડીલ વંદનાનો કાર્યક્રમ સુંદર કરવામાં આવશે અને એ તારીખ છે 24/3. તેથી વલ્લભ બાપા તથા અન્ય પધારેલા મહાનુભાવોને ખૂબ ઊંચા હાથની તાલીઓ દ્વારા વધાવીએ. રમેશભાઈ કુરજીભાઈ લખાણી આ કથાના મુખ્ય જજમાન શ્રી છે. નરેશભાઈ બાલુભાઈ સોજિત્રા આ કથાના મુખ્ય જજમાન શ્રી છે. અને અમારા માધવજીભાઈ માંગુકિયા આ કથાના મુખ્ય જજમાન શ્રી છે. લેન્ડમાર્ક. અને વિશેષ તો મારે કહેવું ઘટે કે પત્રકાર ભાઈઓ આ કથામાં ખૂબ સહયોગ આપી રહ્યા છે. તેવા અશોકભાઈને ખૂબ ખૂબ આપણે વધાવીએ. અશોકભાઈ કાછડિયા તથા મહેશભાઈ જોગાણી આ પત્રકાર ભાઈઓએ ખૂબ સાથ સહકાર. આજે પણ દરેક પેપરની અંદર શિવ મહાપણ કથાનો સુંદર દેખાવ કર્યો છે, સુંદર પ્રશ્નોટ આપી છે. તેથી પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. લાલજીભાઈ બલર અમદાવાદ માધવજીભાઈના વેવા છે એ પધાર્યા છે. આપનું શાબ્દિક અત્યારે સ્વાગત છે. તાલીઓ વડે સ્વાગત કરીએ મહાનુભાવનું. વલ્લભ બાપા સવાણી પીપી સવાણી હાર્ટ હોસ્પિટલ વલ્લભ બાપા પધાર્યા છે, તેમનું પણ તાલીઓ વડે ખૂબ ખૂબ સ્વાગત કરીએ. ધીરુભાઈ ગજેરા માજી ધારાસભ્ય ધીરુભાઈ આપનું પણ ખૂબ ખૂબ હૃદયથી અમે સ્વાગત કરીએ છીએ. મુકેશભાઈ સાવલિયા ફતેપુર મુકેશભાઈ આપનું પણ અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. એમાં શું છે કે અહીંયા બેઠા બેઠા આ બધી લાઇટો હોય ને તો આમ ઝાંખું ઝાંખું દેખાય. અમને યુવાનીમાં ગઢ પણ આવી ગયું છે. આ બધું અંજવાળું પડતું એટલે આમ દેખાય નહીં, બહુ આમ થોડું થોડું ઓછું ઓછું દેખાય. મુકેશભાઈ સાવલિયા ફતેપુર મુકેશભાઈ આપનું સ્વાગત છે. હીરાભાઈ ગાંગાણી સખવદર આવતા વર્ષની પહેલી કથા તળાજા મુકામે હીરાભાઈ ગાંગાણી તરફથી છે. એ કથા સંસ્કાર ચેનલમાં લાઈવ પ્રસારણ છે. ક્યાં છે હીરાભાઈ? હા, ખૂબ ધન્યવાદ. ઊંચાતની તાલે વડે હીરાભાઈને ખૂબ ખૂબ આપણે સ્વાગત કરીએ. બાલુભાઈ સવજીભાઈ સોજિત્રા આપનું પણ હૃદયથી અમે સ્વાગત કરીએ છીએ. બચુભાઈ ગાંગાણી સખવદર બચુ બાપાનું પણ હૃદયપૂર્વકનું સ્વાગત છે. મનજીભાઈ માવજીભાઈ એમ કાંતિલાલ આવેલા છે. મનજીભાઈ માવજીભાઈ તમે આ ભૂમિ એ માલિક ને? વાહ વાહ, કેટલા ભાગ્યવાન માણસ. વાહ વાહ. રોજ યાદ કરું, મને ખબર નહીં આપ પધાર્યા, ખૂબ મને આનંદ થયો. જે ભૂમિમાં ભગવાન મહાદેવની કથા થઈ રહી છે એ ભૂમિના વર્તમાનના જે માલિક છે મનજીભાઈ માવજીભાઈ એમ કાંતિલાલ, ખૂબ ખૂબ આપનું હૃદયથી સ્વાગત છે. મહાનુભાવનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો થોડીક કથા હું પાટે ચડાવી દઉં, પછી તમારા સૌનું સન્માનની વિધિ લઈ લઈ. થોડુંક તમે બેઠા છો ને, તમે વાંધો નથી. સર્વ પાપેક્ષયો ભવે તદહમ તે પ્રવક્ષામિ શિવ તત્વમ નામયમ. આ બ્રહ્માજી બોલ્યા છે. નારદ, શિવ તત્વને યાદ કરીને હું શિવની કથા કહું છું, પણ શિવ તત્વને હું જાણતો નથી. કેટલી સરસ બ્રહ્માજી, કેટલો સ્પષ્ટ વક્તા છે. વક્તા દેખાવ કરતો નહીં હોવો જોઈએ ને દંભ કરતો નહીં હોવો જોઈએ. જે વાતની ખબર હોય એ વાતની રજૂઆત કરે એ શ્રેષ્ઠ વક્તા. આ બ્રહ્મા જેવો કોઈ વક્તા નહીં. બ્રહ્મા એમ કહ્યું કે હું શિવ તત્વને નથી જાણતો, અને ખુદ બ્રહ્મા બોલે છે. નારદ સાંભળો. શિવ તત્વમ મયા નૈવ. ઊંચા હાથ કરીને બ્રહ્માએ કહ્યું કે ના, એ નારદ, શિવ તત્વને હું નથી જાણતો. હવે એટલો તો આપણે વિચાર કરીએ કે બ્રહ્માજી જો શિવ તત્વને ન જાણતા હોય તો આપણે શિવ તત્વને જાણી શકીએ ખરા ભાઈ? આમાં ઘણા માણસો દાવો કરે કે મેં ભગવાનના દર્શન કર્યા છે. એવું કેવી રીતે આપણે માની લેવું ભાઈ? બ્રહ્મા નારદને કહે છે, નારદ, શિવ તત્વને હું તો નથી જાણતો, પણ વિષ્ણુને ખબર નથી. વિષ્ણુનાપી યથાર્થ. વિષ્ણુને શિવ તત્વનું જ્ઞાન નથી, પણ મારા કરતા થોડુંક યથાર્થ વધારે જાણે છે. બ્રહ્મા એમ ના કહ્યું કે મને ખબર નથી, વિષ્ણુને શું ખબર હોય? નહીં, બ્રહ્મા એમ કહ્યું શિવ તત્વની મને તો ખબર નથી, પણ મારા કરતા વધારે થોડુંક વિષ્ણુ જાણે છે. પણ હે નારદ, કોઈ આદિ તત્વ
કોઈ મૂળ તત્વ, કોઈ ભગવાન છે, જેને શબ્દ દ્વારા, શાસ્ત્ર દ્વારા ઓળખી ન શકાય. પૂરા વિશ્વની અંદર વ્યાપેલો જે પરમાત્મા છે, જેનો કોઈ રંગ નથી, જેનો કોઈ રૂપ નથી, એને કેવી રીતે ઓળખી શકાય છે? ઈશ્વર ક્યાં છે? તો કે ઈશ્વર સૂતરના તાતણામાં જે મોતી પરોવાયેલા છે એવી રીતે ઈશ્વર આખા વિશ્વની અંદર ગૂંથાયેલું છે. એ છે ઈશ્વર. રવિન્દ્ર ટાગોર એમ કહે છે, ઈશ્વર કોને કહેવાય? ઈશ્વર તેને કહેવાય મોટા મોટા સામ્રાજ્યોને છોડી શકે છે. ઈશ્વર તેને કહેવાય મોટા મોટા સામ્રાજ્યોને છોડી શકે છે, પણ નાનકડા એવા કોમળ ફૂલને છોડી શકતો નથી. એ છે ઈશ્વર. ઈશ્વર હું તને કેવી રીતે સમજી શકું? એ ઈશ્વર તે સર્જન કરેલા ફૂલને અને ફૂલની મહેકને જો હું જાણી શકું તો હું ઈશ્વર તને જાણી શકું. ન હું પુષ્પના મૂળને જાણી શકતો નથી, હું પુષ્પની ખુશ્બુને જોઈ શકતો, તો ઈશ્વર હું તને આ જગતમાં કેવી રીતે જોઈ શકું? પણ રવિન્દ્ર ટાગોર એમ કહે કે મને ખબર છે, સત્ય છે, ઈશ્વર છે. સત્ય છે, ઈશ્વર છે. હે ભાઈ, નાનકડું જલનું ઝરણું જોઈ, નાનકડું જલનું ઝરણું જોઈ માની લેવું જોઈએ કે કોઈ જગ્યાએ તો મહાસાગર હોય ને. નાનકડું જલનું ઝરણું જોઈ અને માની લેવું જોઈએ કે કોઈ જગ્યાએ તો મહાસાગર હોય ને. ઈશ્વર ક્યાં છે? તો કે ઈશ્વર વિશ્વમાં વ્યાપેલો છે. જેવી રીતે સૂર્યના કિરણો જેટલા ઉપર છે, એટલા બાજુમાં છે, જેટલા નીચે છે, જેમ સૂર્યના કિરણો પૂરા વિશ્વમાં વ્યાપેલા છે, તેવી રીતે ઈશ્વર પૂરા વિશ્વની અંદર વ્યાપેલો છે. ઈશ્વરનો સ્વભાવ મધુર છે અને તેની વાણી મૌન છે. તેને કોઈ વાચા નથી, તેમની પાસે કોઈ શબ્દોની મારામારી નથી. ઈશ્વર છે તે સત્ય છે. બ્રહ્મા કહે, નારદ, આ ઈશ્વરને, આ શિવ તત્વને કેવી રીતે તમને ઓળખાવી શકું? એક ચિંતનકારે બહુ સરસ વાત કરેલી, ઈશ્વર છે તે સત્ય છે, પણ હું ઈશ્વરમાં નથી માનતો. બહુ સરસ વાત કરે. ઘણા માણસો આ જગતમાં એવા હોય છે કે મંદિરમાં દીવો કરવાનું નથી માનતા, પણ કોઈના કુબામાં જઈને દીવો કરવાનું માને છે. એ માણસો વંદનીય છે. અનેક માણસો જોયા છે ભગવાન મહાદેવની ઉપર દૂધનો અભિષેક કરવાનું નથી માનતા, પણ કોઈ બાળકોને જઈને દૂધ પાવામાં માને છે. અને શ્રેષ્ઠ શિવ પૂજા તે છે આપણા હૃદયમાં વિશ્વ કલ્યાણની ભાવના હોવી જોઈએ. શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે. મહાદેવની રોજ પૂજા કરતા રહીએ ને કોઈના કલ્યાણની ભાવના ન જાગે તો એ પૂજા એક દેખાવ બને, પણ ભાવ ન પ્રગટ કરે. જેના હૃદયમાં વિશ્વ કલ્યાણની ભાવના હોય, હર માં સુખની ભાવના હોય, તે શ્રેષ્ઠ શિવ પૂજા છે. ચિંતનકાર કહે છે, સત્ય છે, ઈશ્વર છે, પણ હું ઈશ્વરમાં નથી માનતો. સત્ય છે, ઈશ્વર છે, પણ હું ઈશ્વરમાં નથી માનતો, હું ભગવાનમાં નથી માનતો. આપણને પહેલા તો એમ લાગે છે કે આ માણસ નાસ્તિક છે, ભગવાનમાં નથી માનતો, પણ પાછળનું જે વાક્ય બોલે છે બહુ સ્ફટિક બોલે છે. હું ભગવાનમાં નથી માનતો, હું ભગવાનમાં નથી માનતો, પણ જે માણસો ભગવાનમાં માને છે એને હું બહુ માનું છું. હું ભગવાનમાં નથી માનતો, પણ જે માણસો ભગવાનમાં માને છે એને હું બહુ જ માનું છું. બ્રહ્મા કહે છે, નારદ, કોઈ છે, વેદો જેને નેતિ નેતિ કહે છે. બ્રહ્મા બોલ્યા છે, અવિદ્યતે સચકિતમ યદસ્તિ શ્રુતિ પુનઃ સત્યં જ્ઞાન મનતમ ચ પરમાનંદ પરમ. કોઈ આનંદ સ્વરૂપ, કોઈ પરમાત્મા, કોઈ ઈશ્વર, કોઈ ભગવાન છે, એ સત્ય છે. ઈશ્વર એ આંખનો વિષય નથી, ઈશ્વર એ શ્રદ્ધાનો વિષય છે. તેથી આપણે માનવું જોઈએ આપણો કોઈ પિતા હોય, એ માનવું પડે કે એનો કોઈ પિતા હોય, એ માનવું પડે એનો કોઈ પિતા હોય. એમ અંતે તો કોઈ ઈશ્વર છે, પણ ખબર નથી કોણ છે. પણ હે નારદ, ઈશ્વર છે સર્વવ્યાપક છે, સર્વ વ્યાપક સર્વજ્ઞ, દરેક જગ્યાએ
સૂર્યમાં તું, ચંદ્રમાં તું, દિશામાં તું, દેશમાં તું, સરિતામાં તું, સમંદરમાં તું, માનવમાં તું, દાનવમાં તું, પેડમાં તું, પહાડમાં તું, તું હી તું હી તું હી. સર્વ વ્યાપક સર્વજ્ઞ સર્વ શક્તિ સમન્વિતા અતિ સુંદર દેવેશ નમસ્તે જગદીશ્વર નમસ્તે જગદીશ્વર. પૂરા વિશ્વની અંદર જે પ્રકાશિત છે, જગતને દિશ કરનાર, જગતમાં અંજવાળું કરનાર એવા પરમાત્માને હું પ્રણામ કરું છું. બ્રહ્મા કહે છે નારદ કોણ છે, ક્યાં છે, કેવો છે તેની મને ખબર નથી, પણ ઈશ્વર છે. બ્રહ્માએ ભરોસા સાથે કહ્યું નારદને, નારદ ભગવાન છે. અને આ પ્રકૃતિ ઈશ્વરનું એક શ્રેષ્ઠ સર્જન છે. ચિંતનકારોએ તે એમ કહ્યું, ઈશ્વરની લખેલી કવિતાનો ખુદ ઈશ્વર અભિનય કરે છે. એ આ પ્રકૃતિ છે. ઈશ્વરની લખેલી કવિતા અને ખુદ ઈશ્વર જ જેનો અભિનય કરે છે એ આ પ્રકૃતિ છે. ને પરમાત્માની પ્રકૃતિને જે પ્રેમ કરે તેને પરમાત્મા ખૂબ પ્રેમ કરે છે. સરિતા, ઝાડ, પહાડ, વન, વનરાય આ પરમાત્માનું સુંદર એક સર્જન છે. સૃષ્ટિ એટલી સુંદર હોય તો પરમાત્મા કેટલો સુંદર હોય. તેથી ભલે આપણે બ્રહ્માને ન માનીએ, વિષ્ણુને ન માનીએ, શંકરને ન માનીએ, રામને ન માનીએ, કૃષ્ણને ન માનીએ, આપના પર આધાર છે. કોઈ દેવને ન માનો, કોઈ દેવીને ન માનો, કોઈને માનવાની જરૂર નથી, પણ એટલું તો માનો કે વિરાટ વિશ્વનું સર્જન કરનારો કોઈ છે. ઘણા માણસોના પ્રવચનમાં આપણે સાંભળીએ કે આ જગતમાં બ્રહ્મા જેવું કે વિષ્ણુ જેવું કે શંકર ભગવાન કેવું કે છે જ નહીં બસ એમ. પણ અંતે એમ કે ઈશ્વર છે. ભલે કોઈ દેવી દેવતાઓને આપ ન સ્વીકારો, પણ કોઈ પરમ તત્વ, કોઈ આદિ તત્વ, કોઈ મૂળ તત્વ, આ જગતનું સંચાલન કરનારો કોઈ ઈશ્વર, કોઈ પરમાત્મા, કોઈ એવી મહાશક્તિ એ કોઈ છે. એક સાહિત્યકારે બહુ સરસ વાત કરી, ભગવાને આપણને જીભ આપી તો એ જ જીભથી માનવ બોલી ઉઠ્યો કે ઈશ્વર ક્યાં છે. જે ઈશ્વરે આપણને જીભ આપી અને એ જ જીભથી માનવ બોલી ઉઠ્યો કે ઈશ્વર ક્યાં છે. એ માનવની એક મૂર્ખતા છે. ઈશ્વર છે તે સત્ય છે. ધર્મગ્રંથો સાંભળીને રામકૃષ્ણ પરમહંસ ધર્મગ્રંથોની વ્યાખ્યાઓનો વિસ્તાર કરીને ઈશ્વરને જે જોવાનો પ્રયાસ કરે છે એ તો નકશામાં જોયેલું કાશી ને મથુરા છે. નકશામાં જોયેલી ગંગા ને યમુના છે. ધર્મશાસ્ત્રોની વ્યાખ્યાને વિસ્તાર કરી ઈશ્વરને જોવાનો પ્રયાસ કરે એ પ્રયાસ નકશામાં જોયેલું ગોકુળ ને મથુરા છે. વાસ્તવિક ઈશ્વરની અનુભૂતિ કંઈક જુદી હોય છે. જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી, ગુંગા ગુડકા સ્વાદ કહે ક્યાં. બસ સમજ મુસ્કુરાય, મનમાં આનંદ માણે. બાકી ઈશ્વરની જેને અનુભૂતિ થઈ ને એ કોઈને બતાવી ન શકે. અને એટલું જરૂર યાદ રાખજો, કોઈ માણસ એમ કે મેં ભગવાનના દર્શન કર્યા ને એના દર્શન કરવા ન જાવ. કોઈ માણસ એવો દાવો કરે કે મને ભગવાનના દર્શન થયા, સમજો આને જલ્દી ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરજો. આ પાગલ છે. ભગવાનને દર્શન કરવાની વસ્તુ નથી, ભગવાનની અનુભૂતિનો વિષય છે. જો સમજે વહી પહેચાને, ગુપ્ત बिना गति न पहुंचे, बानी की क्या गुंजाइश है. नेति नेति वेद पुकारे, नेति की अजब निशानी है. જો સમજે વહી પહેચાને. એવા કોઈ વિરલા હોય તેને અનુભૂતિ થઈ હોય છે અને એ અનુભૂતિની અંદર એ ડૂબીને રહેતા હોય છે. અને એ અનુભૂતિ એ જીવનની મોટી લહેર હોય છે. તેથી ભગવાને દર્શન કરવાની વસ્તુ નથી, ભગવાને પામવાની વસ્તુ છે.
અને કોઈ એમ કહે ભગવાનના દર્શન કર્યા, સમજો આ માણસ પાગલ છે. બ્રહ્મા કહે છે, નારદ મને ખબર નથી કોણ છે, પણ કોઈ છે, સત્ય છે. બ્રહ્મા કહે છે, નારદ સાંભળો તમે, એ નિરંજન નિરાકાર રંગ રૂપ ગુણ રહિત એવા કોઈ એક પરમાત્મા પોતાના પ્રકાશથી પ્રકાશિત, જેમનું કોઈ નામ નથી, પણ મહાત્મા તત્વને સમજવા માટે બ્રહ્મ શબ્દ આપ્યો છે. બ્રહ્મ તત્વ, આદિ તત્વ, શિવ તત્વ, મૂળ તત્વ. એ બ્રહ્મ તત્વમાંથી એક પ્રધાન પુરુષ અને પ્રધાન પ્રકૃતિ પ્રગટ થાય છે. એ નારદ, એ પ્રધાન પુરુષને ભગવાન શિવ તરીકે ઓળખીએ છીએ ને પ્રધાન પ્રકૃતિને આદ્ય શક્તિ તરીકે ઓળખીએ છીએ. નારદ, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, વાયુ નહીં, તેજ નહીં, આકાશ નહીં, પૃથ્વી નહીં, હું નહીં, તું નહીં, ઘનઘોર અંધકાર. એ ઘનઘોર અંધકારમાં ખુદ પોતાના પ્રકાશથી પ્રકાશિત એવા કોઈ પરમાત્મા, જેને આપણે ભગવાન શિવ અને શક્તિ કહીએ. હે નારદ, જે જગતના માતા પિતા છે, જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. હે નારદ, જે કઈ જગતમાં દેખાય ને એ ભગવાન શિવ અને શક્તિનો વિસ્તાર છે. જીવ માત્ર ભગવાન શિવ અને શક્તિનું એક પ્રાગટ્ય રૂપ છે. જેટલા જીવ, પછી પશુનો જીવ, પક્ષીનો જીવ, માનવ જીવની કોઈ જાતિ નથી. ભૂરમાં એક શિવ ને આ બીજો જીવ. હે નારદ, બ્રહ્મ તત્વમાંથી શિવ પ્રગટ થયા. એમનું રૂપ કેવું? તો કે શિશે મંદાકિની ધારી ભાલચંદ્ર ત્રિલોચન પંચવગ્ર પ્રસન્નાત્મા દશ બાહુ ત્રિશુલ ધૂ. આવું ચિત્ર વિચિત્ર જેમનું રૂપ છે. શિશે મંદાકિની ધારી, મસ્તક પર જટા, જટામાં ગંગા, ભાલચંદ્ર ત્રિનેત્ર, પ્રસન્ન મુખ મુદ્રા છે. મંદાકિની એટલે ગંગા. ભગવાને માથા પર જલ સંગ્રહ શા માટે કર્યો? પ્રશ્ન થાય બુદ્ધિજીવીઓને. એટલો મોટો ગંગાનો જલ પ્રવાહ ભગવાન મહાદેવ પોતાના માથા પર લઈને ફરે, આનું કારણ કયું? ભગવાન મહાદેવના રૂપમાં, સ્વરૂપમાં, એક એકમાં અનેક સિદ્ધાંતો રહેલા છે. ભગવાન મહાદેવે માથા પર જલ તેટલા માટે રાખ્યું છે, માનવને એક સંદેશ આપવા માટે. હે માનવ, જલનો સંગ્રહ કરવો એ તારા મસ્તકનું કર્તવ્ય છે, અને જલ એ જીવન છે. જલનું જેટલું જતન કરવું જોઈએ એટલું આપણે જતન કરવા માટે કાર્યરત નથી. અને ઘણા બધા ભાઈઓને મેં આપણા સૌરાષ્ટ્રમાં અન્ય જગ્યાએ જોયા છે, જે ક્રાંતિકારી વિચાર ધરાવતા માણસો, કે પોતાના દાદાનું કે પોતાના પિતાનું મૃત્યુ થાય તો દાડા ભંડારામાં પૈસાનો ખર્ચ નથી કરતા, પણ દાડા ભંડારના પૈસા જે બચે એ પૈસામાંથી ગામના પાદરમાં પાણી રોકવા માટે ચેક ડેમ બનાવે છે. એવા માણસોને મારા પ્રણામ છે. કારણ કે જલ એ જીવન છે, જલ થકી સૃષ્ટિ છે. તેથી એક પાણીનું બિંદુ પણ બગડે નહીં તેની ખૂબ કાળજી રાખો. ઘરની અંદર નળ ટપકતા હોય ને તો તેને નળ બદલાઈ નાખો. ટપકતા પાણીને બંધ કરો, કારણ કે જલ એ જ આપણું જીવન છે. હમણાં જ એક ચિત્ર મેં જોયેલું એડવર્ટાઇઝનું, એમાં એવું હોય કે એક માણસ નળે પાણી પીતો, એમાં જોઈ ને એક માણસ આમ નળે પાણી પીતો હોય છે, પાણી પી લે એટલે નળ ખુલ્લો મૂકીને જતો રહે, પાણી એમને પડ્યા કરે છે. આવું ચિત્ર મને કોઈ ત્યાં જ બતાવ્યું હતું ને, આ જ બધું બતાવો મને દિલીપ મોબાઈલમાં મને ચિત્ર બતાવે. મને કે બાપુ જોવા જેવું છે. માણસ પાણી પીવે છે, નળ ખુલ્લો મૂકી જતો રહે છે. એક વાંદરો જોઈ જાય છે, નળ ખુલ્લો છે, વાંદરો આવે છે, પહેલા પાણી પીવે છે, ધીમેકથી વાંદરો નળ બંધ કરી દે છે. વાંદરાને ખબર પડે છે કે પાણી ન બગાડાય, આને ખબર નથી પડતી કે જલનું કેટલું મૂલ્ય છે. જલ એ જીવન છે. તેથી આપના ગામના પાદરમાં સુંદર ચેકડેમ બનાવો, જલ રોકો. થોડો વરસાદ થાય પણ જલનો સંગ્રહ થવો જોઈએ. ને ઘણીવાર મેં કથામાં કહ્યું, પણ હજી પણ યાદ દે રહું. કચ્છમાં મારી એક કથા હતી. ઇંગ્લેન્ડથી એક છોકરો આવેલો કથામાં, એના કથા પૂરી લગ્ન હતા. લગ્નમાં ફોડવા માટે 1.5 લાખના ફટાકડા લાવ્યો હતો. અને આ વાત મેં કરી, એ માણસે લગ્નમાં લાવેલા ફટાકડા એ વેપારીને પાછા આપી આવ્યો, ને 1.5 લાખ રૂપિયા એ ગામમાં સરોવર બનતું હતું એમ આપી દીધા છે. આ આપણે ક્રાંતિ જોઈએ છે. ખોટા ખર્ચા બંધ થાય અને એ ખર્ચ સારી જગ્યાએ તેનો સદુપયોગ થાય.
મારો મહાદેવ માથા પર જલ તેટલા માટે રાખે છે કે જલનું જતન કરો, કારણ કે જલ એ જ જીવન છે. બ્રહ્મા કહે છે નારદ, ભગવાન શિવનું રૂપ ચિત્ર વિચિત્ર રૂપ છે. જેના રૂપને કોણ પામી શકે, જેના રૂપને કોણ સમજી શકે? મારો પુષ્પદંત કહે છે મોક્ષ ખટવાંગ. ભગવાન મહાદેવનો સ્વીકાર છે. મોક્ષ એટલે બુઢો બળદ. ભગવાન મહાદેવે આ શિવાલયમાં બળદનો સ્વીકાર શા માટે કર્યો? કારણ કે બળદ એ સમર્પણ અને સેવાનું એક શ્રેષ્ઠ પ્રતીક છે. એ તો હવે આપણે ટ્રેક્ટરોની શોધ હતી. પહેલા ક્યાં ટ્રેક્ટર હતા? ખેતી બધી બળદથી થતી હતી અને મારા દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા. પણ હવે માનસિકતા બદલી છે. વૃદ્ધ બળદની સેવા કરવાને બદલે વૃદ્ધ બળદ કસાઈને આપી દે છે અને પછી કહે છે વરસાદ થતો નથી. એવી મૂર્ખતા ભરેલું વર્તન કરીએ તો વરસાદ કેવી રીતે પડે? મેં સૌરાષ્ટ્રના ખેડૂતોને જોયો છે કે વૃદ્ધ બળદના ગઢપણ પાડવાની ક્યાં વાત કરો. ભેંસ વૃદ્ધ થાય ને તેનું ગઢપણ પાડતા હતા. બળદ ગરડો થાય ને તો પડખા ફેરવે, નીચે પેલું ઘઉંનું કુવળ પાથરે, ભાઠા ન પડી જાય. પેલા ગુણિયા પાથરે, સાદરા પાથરે કે બળદને તકલીફ ના પડે. આ મારા દેશની ક્રાંતિ છે. હવે તો શું કરીએ? દુઃખની વાત એ છે કે વૃદ્ધ બળદની સેવા કરવાની ક્યાં વાત કરો, વૃદ્ધ બાપની સેવા નથી કરવી. ત્યાં સુધીની માનસિકતા આપણી વિપરીત બની ગઈ છે. તેથી વડીલોની વંદના સમાજ માટે બહુ જરૂરી છે. મોક્ષનો અર્થ થાય બુઢો બળદ. શિવાલીમાં મહાદેવે ખૂટિયાનો સ્વીકાર નથી કર્યો, વૃદ્ધ બળદનો સ્વીકાર કર્યો છે. જે બળદે આ સમાજના ભંડાર ભેરા સમાજની સેવા કરી છે એ છે બળદ. ભગવાન મહાદેવે કહ્યું, હે વૃદ્ધ બળદ, તારા દુઃખને મેં જોયા છે. જીવન આખું સમાજની સેવા કરી છે. તેથી આ સમાજ તારી કદર કરે કે ન કરે, પણ તારી સેવાની હું ઇજ્જત કરું છું. હું તને વચન આપું છું કે શિવાલીમાં મારી પૂજા થશે એ પહેલા બળદ તારી પૂજા થશે. એ મોક્ષ. એ વૃદ્ધ બળદ શિવાલીમાં જાય ને તો બળદને પહેલા પગે લાગીએ છીએ. એ સમર્પણનું સ્વરૂપ, સેવાનું સાક્ષાત. એ વૃદ્ધ નંદી બુઢો બળદ છે. મોક્ષનો અર્થ થાય વૃદ્ધ બળદ, બુઢા બેલ, જે ગાય માતાનું સંતાન છે. લોકો ગાયનું દૂધ મહાદેવને ચડાવે છે, પણ ગાયોની સેવા કરવા માટે કાર્યરત ઓછા માણસો હોય છે. અને આમાંથી જે ગૌ ભક્તો છે તેમને એક સાધુ તરીકે હું પ્રણામ કરું છું. ગાય અમારા દેશનું ધન છે અને ભગવાન મહાદેવને ગાયનું દૂધ અર્પણ થાય છે. ભેંસની સાથે કોઈ વેર નથી. પણ કઈ ગાયનું દૂધ? જે ગાય સૂર્ય ઉદય થયા પહેલા દોવાયેલી હોય, જે ગાયને વાસળું દૂધ ન પીતું હોય અથવા વાસળે દૂધ પીવાનું છોડી દીધું હોય, મોટું થઈ ગયું હોય, એ ગાયનું દૂધ, અબોટ દૂધ, એ દૂધ ભગવાન મહાદેવને ચડે. જે ગાયને વાસળું દૂધ પીતું ના હોય, મોટું થઈ ગયું હોય, ગાય દોવા દેતી હોય, સૂર્ય ઉગે એ પેલા જે ગાયને દોયેલી હોય એ ગાયનું દૂધ મહાદેવને દૂધાભિષેક થાય. હવે આપણે નથી ગાયનું દૂધ મહાદેવને અર્પણ કરતા, નથી ભેંસનું દૂધ અર્પણ કરતા, કોથળીનું. કોઈ કહ્યું કે મહાદેવને દૂધાભિષેક કરજે તો બજારમાંથી પ્લાસ્ટિકની કોથળી લેતો જાય. અને પ્લાસ્ટિકે તો પ્રકૃતિનો આડો આંક વાળ્યો છે. તેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો. પ્લાસ્ટિકમાં ખાવાની વસ્તુ ભરીને ઓછી ફેંકો. ગાયો ખાય, હજારો ગાયો મરે છે. હમણાં જે ગૌશાળાની મુલાકાતમાં ગયો તો મારી આંખમાંથી આંસુ આવી ગયેલા. એક ઓળકી એટલે ગાય પણ નહીં અને વાસળી પણ નહીં, તેને ઓળકી કહીએ ને. એ ઓળકી આમ કરતી હતી, મોઢામાંથી ફીણ આવતા હતા. મેં કહ્યું ગૌશાળા માલિક, આને શું થયું છે? કે બાપુ બહુ દુઃખની વાત છે. મેં કીધું શું? મને કે આ ઓળકી છે ને એ કચરામાંથી કોઈ પ્લાસ્ટિકની થેલી ખાઈ ગઈ તો એના ગળામાં બ્લેડ રહી ગઈ છે. એ ભૂલ કોની? મારીને તમારી ને. પ્લાસ્ટિકની થેલીમાં આપણે શાકભાજીનો બધા ટુકડાઓ ભરી દઈ, ઘરમાં ન જોતી વસ્તુ બધી તેની સાથે ભરી દઈ, એમાં વપરાયેલી બ્લેડો બધી અંદર નાખી દઈ. એ ગૌશાળા ચલાવતો તે ભાઈએ કહ્યું કે આ ઓળકી છે
એ કચરામાંથી બ્લેડ ખાઈ ગઈ, ગળામાં બ્લેડ ખૂંચી ગઈ છે. ડોક્ટરે જોયું ફોટો પાડીને, તો ડોક્ટરે કહ્યું કે જો આ બ્લેડ કાઢવા માટે ગળું કાપવામાં આવે તો પણ ગાયનું મૃત્યુ થશે. તેથી ઓપરેશન પણ ન થઈ શકે, બ્લેડ નીકળે પણ નહીં. ફક્ત એ ગાયને દુઃખ સહન કરવાનું રહ્યું. એ ગાયને ગળામાં જે બ્લેડ ખૂંચી ગઈ છે અને જે એ ગાયની જે ઓળકી નાની વાસળી છે ઓળકી, એ કેટલું દુઃખ ભોગવે. એ દુઃખ ભોગવે તેનું પરિણામ કયું? આપણી ભૂલનું પરિણામ છે. તેથી આપણે ગાયોની સેવા કરી તો બહુ સારું, પણ ગાયોની સેવા ન કરી શકી તો આટકતી રીતે આપણાથી કોઈ ગૌહત્યા ન થાય, કોઈ પણ ગાયને આપણાથી દુઃખ ન થાય તેની ખૂબ કાળજી રાખવી. પ્લાસ્ટિકની થેલીનું દૂધ, એ પાછો ડાયો તો એટલો છોકરો હોય કે પ્લાસ્ટિકની થેલી લઈને જાય દૂધની, શિવાલીમાં જાય, આમ તેમ જોવે, પ્લાસ્ટિકની દૂધની થેલી તોડવાનું કોઈ સાધન ન હોય, મુખેથી તોડીને ભગવાનને ધાર કરે. એટલો જ પાછો ડાયો છોકરો હોય. તેથી ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર જરૂર આપ દૂધ ચડાવો. પણ અમારી એક વિનંતી છે, હજી ઘણું બધું કામ બાકી રહેલું છે. જે બાળકોને દૂધ મળતું નથી એવા બાળકોને દૂધ પાવાનો પ્રયાસ કરજો. ભગવાન મહાદેવ ખૂબ રાજી થશે. જેના આંગણે ગાય હોય છે એનું આંગણું તીર્થ કહેવાય છે. ગાય માતાનું દર્શન કરીને નીકળો, કાર્ય સફળ થાય છે. એ ગાયોનો મહિમા છે. અને ગાય માતાનું સંતાન એ શિવાલીમાં પૂજનીય છે. એ છે નંદી મહારાજ, એ છે મોક્ષ. અને બહુ આનંદની વાત છે, આપણા ગુજરાતમાં માણસો કાર્યરત બન્યા છે. ગામડે ગામડે ગૌશાળાઓ ખુલવા લાગી છે. પણ એક વસ્તુ બહુ ધ્યાનપૂર્વક સમજવા જેવી તો ખરી જ. દુઃખ લાગે તો ક્ષમા કરજો, મને માફ કરજો, પણ ગૌશાળા માટે ભેગા કરેલા પૈસા, કહું, ગૌશાળા માટે ભેગા કરેલા પૈસા એ ગાયોના ઘાસચારા માટે વપરાવા જોઈએ, વૈભવશાળા બનાવવા માટે વપરાવા નહીં જોઈએ. આજે ગૌશાળા ઓછી દેખાય, વૈભવશાળા વધારે દેખાય છે. કોઈ માણસે ગાયો માટે પૈસા આપ્યા હોય, એ ગૌશાળામાં મોટો ગેટ બને. શું જરૂર છે મારી ગાયને મોટા દ્વારની? ગાયને તો એક છાપરું હોય અને એ નિરણ હોય, થોડોક રચકો લીલો લીલો ખરડાવીને ખરડાવો, ગાય ગાય રાજી થઈ જાય. આને શું વૈભવશાળાની જરૂર છે? ગૌશાળા વૈભવશાળા ન બને. હું લગભગ ગામડે ગામડે ગૌશાળામાં જાઉં છું, કારણ કે મારે તો 9-9 દિવસે દુનિયા બદલતી રહે. માણસો જેટલું ગોળાનું પાણી નથી પીતા એટલા અમે ગામનું પાણી પીએ છીએ. તેથી ગૌ ભક્તોને પણ બહુ પ્રાર્થના, ગૌશાળા વૈભવશાળા ન બને. ગાયોના માટે આપેલું દાન ગાયોના ઘાસચારા માટે વપરાય. એ બહુ મહત્વની. ભલે હોસ્પિટલ બનાવો, જરૂરી છે. અને જે આમાં ગાયોની સેવા કરે છે અને ગૌ ભક્ત છે અને ગાયો માટે જેને જેને દાન આપ્યું છે તેવા માણસોને વ્યાસપીઠ ઉપરથી ખૂબ પ્રણામ કરું છું. અને આ કથા 10 નામ ગૌસ્વામી સમાજ દ્વારા આયોજન થયેલું છે. અને મારા જજમાનશ્રીઓ માધવજીભાઈ માંગુકિયા અને રમેશભાઈ લખાણી તથા નરેશભાઈ સુજિત્રા આ બહુ જ ભાગ્યવાન છે. અને આ કથાની અંદર જે કાંઈ તમે દાન કરો છો એ કથાનો ખર્ચ કાઢતા જે કાંઈ પૈસા 2 પૈસા વધે તે એ 10 નામ ગૌસ્વામીના છોકરાઓના ભણતર માટે તેનો સદુપયોગ કરવામાં આવશે. તેનો બીજો કોઈ દુરુપયોગ નહીં થાય. કારણ કે આપ તો મારા ગૌસ્વામી સમાજને જાણો છો કે અમારા બાપદાદાઓ પાસે આરતી ને ટંકોરી 2 જ હતા. ગિરિપુરી ભારતી, ઉતારે શંકરની આરતી, ને અત્યારે આરતી ટાણું થઈ ગયું છે. તો આવેલા મહાનુભાવોનું ઊંચા હાથની તાલીઓડે ખૂબ ખૂબ સ્વાગત કરીએ, ખૂબ સન્માન કરીએ. અને આપ સૌ ભાઈઓ બહેનોને મારી વિનંતી, જો સમય અનુકૂળતા હોય તો અડધી મિનિટ કીર્તન કરી લઈ, અને સમય અનુકૂળતા હોય તો ભગવાનની આરતી કરીને જઈએ. સમય હોય તો જ, કોઈને કોઈ જબરદસ્તી નહીં. આપ 2 મિનિટ કીર્તન, પછી આપણે સન્માન કરીએ અને પછી ભગવાનની આરતી કરીએ. રાગ ભૈરવી આધારિત. મહાદેવ હરે ભોલેનાથ હરે, મહાદેવ હરે ભોલેનાથ હરે. જય જય શિવ દીન દયાલ હરે, જય જય શિવ દીન દયાલ હરે. ભોલેનાથ
दयाल हरे जय जय शिव दीन दयाल हरे महादेव हरे भोलेनाथ महादेव हरे भोलेनाथ जय जय शिव दीन दयाल रे जय जय शिव दीन दयाल रे सार सार सानी सार सानी सार ग पम पद पम ग म पद पम कर कर सा सार सार सानी सार सानी सार ग सार ग ग म पद पम ग म पद पम कर कर सा महादेव हरे भोलेनाथ हरे महादेव हरे भोलेनाथ हरे जय जय शिव दीन दयाल हरे जय जय शिव दीन दयाल हरे महादेव हरे भोलेनाथ महादेव हरे भोलेनाथ महादेव हरे પૂરી સદગુરુ ભગવાન કી. હરેશપુરીને તથા ભરતભાઈ માંગુ કે ભાઈ પ્રતાપભાઈ આપ સૌને પ્રાર્થના, મહેમાનોને આપ મંચ પર જે પ્રમાણે નામ બોલે તે પ્રમાણે દોરી લાવો તે પ્રાર્થના. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શ્રી દસનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞની અંદર આપણી કથામાં પધારેલા મહેમાનો અને મહાનુભાવોને સાદર વિનંતી કરીશ કે આપ ધર્મમંચ પર પધારશો અને પોથીમૈયાના દર્શન કરી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારો તેવી આપને વિનંતી કરવામાં આવે છે. તેમાં સૌપ્રથમ હું વિનંતી કરીશ વલ્લભભાઈ સવાણી, પીપી સવાણી ગ્રુપ, શ્રી વલ્લભબાપાને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ શ્રી ધીરુભાઈ એચ ગજેરા, માજી ધારાસભ્યશ્રીને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારશો. તેમજ શ્રી મુકેશભાઈ સાવલિયા ફતેપુરથી પધારેલા છે, તો આપને વિનંતી છે આપ પણ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ હીરાભાઈ ગાંગાણી સખવદરથી પધારેલા છે, તો શ્રી હીરાભાઈને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારો. ત્યારબાદ બચુભાઈ ગાંગાણી સખવદરથી પધારેલા છે, તો આપને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ લાલજીભાઈ બલર અમદાવાદથી પધારેલા છે, તો આપને વિનંતી કરવામાં આવે છે કે આપ પણ ધર્મમંચ પર પધારો. અને શ્રી મંજીભાઈ માવજીભાઈ એમ કાંતિલાલને આપને વિનંતી કરવામાં આવે છે કે આપ પણ ધર્મમંચ પર પધારો તેવી આપને સાદર વિનંતી છે. અને પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. પરમ પૂજ્ય બાપુએ કથામાં જણાવ્યું તે પ્રમાણે આ કથાની અંદર જે પણ પ્રકારનું દાન આપવામાં આવશે, જોડીની અંદર પણ જે દાન આવશે અથવા અહીં બોલવામાં આવશે તે તમામ દાન એ ગોસ્વામી સમાજના બાળકો માટે શૈક્ષણિક હેતુસર તેનો ઉપયોગ કરવામાં આવશે. તો ઉદાર હાથે આપ આ દાનની સરવાણીની અંદર આપ દાન આપો તેવી અત્રેથી અપીલ છે. તેની અંદર દાનની સરવાણીની અંદર 1,11,111 દેવપુરી બાપુ પરિવાર તરફથી મળે છે. ત્યારે 1 લાખ રૂપિયા અશ્વિનભાઈ અકબરી ઉત્સવ લાઇટ તરફથી મળે છે. ત્યારબાદ 25,000 રૂપિયા દસનામ ગોસ્વામી મહિલા મંડળ સુરત તરફથી મળે છે. 25,000 રૂપિયા સવાઈપુરી ડુંગરપુરી ગોસ્વામી હાઉતડવાળા તરફથી મળે છે. 25,000 રૂપિયા હરદેવગીરી વનરાજગીરી ગોસ્વામી ત્રણસાવાળા તરફથી આ દાન પેટે મળે છે. પરમ પૂજ્ય બાપુની ગૌશાળાની અંદર રૂપિયા 500નું દાન મળે છે. મમતાબેન રાજુભાઈ દેસર તરફથી રૂપિયા 500 એ પરમ પૂજ્ય બાપુની ગૌશાળાની અંદર દાન મળે છે.
માધવજીભાઈના વેવાય લાલજીભાઈ તેઓ ધર્મમંચ પર પધારે તેવી વિનંતી છે. અમદાવાદથી પધારેલા દસનામ ગોસ્વામી સમાજના શ્રી ચિમનપુરી છગનપુરી ગોસ્વામી પ્રમુખશ્રી પધારેલા છે. તો આપસીને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારશો. તેની અંદર હરેશ ભારતી, બાબુ ભારતી ગોસ્વામી, બાબુ ભારતી, ત્રિકમ ભારતી ગોસ્વામી, હિતેશગીરી બુદ્ધગીરી ગોસ્વામી, ઇન્દુગીરી પ્રતાપગીરી ગોસ્વામી, જીતેન્દ્રગીરી બળવંતગીરી ગોસ્વામી, વિનોદગીરી બળવંતગીરી ગોસ્વામી, આપ સર્વને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારશો. જે પણ ભક્તજનોએ અહીં દાન આપેલું છે તેઓને વિનંતી છે કે પરમ પૂજ્ય બાપુના વરદસ્તે સન્માન સ્વીકારવા માટે પધારશો. તેમાં 1,11,111 દેવપુરી બાપુ પરિવાર તરફથી મળેલો છે. તો દેવપુરી બાપુને વિનંતી છે કે આ પરિવાર સાથે કૈલાસ બાપુને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે સન્માન સ્વીકારશો. ત્યારબાદ 1 લાખ રૂપિયા અશ્વિનભાઈ અકબરી ઉત્સવ લાઇટ તરફથી મળે છે. તો શ્રી અશ્વિનભાઈને વિનંતી છે કે આપ પણ સન્માન સ્વીકારવા માટે પધારશો. ત્યારબાદ 25,000 દસનામ ગૌસ્વામી મહિલા મંડળ તરફ સુરત તરફથી મળે છે. તો મહિલા મંડળના કોઈ પણ એક બેન અત્રે પધારી સન્માન સ્વીકારશે. ત્યારબાદ 25,000 રૂપિયા સવાઈપુરી ડુંગરપુરી ગોસ્વામી હાથોડવાડા તરફથી મળે છે. તો સવાઈપુરી બાપુને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ 25,000 રૂપિયા હરદેવગીરી વનરાજગીરી ગોસ્વામી મણસાવાડા તરફથી મળે છે. તો હરદેવગીરી બાપુને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. યજમાન શ્રીના પિતાશ્રી શ્રી વલ્લભભાઈ સૌજીભાઈ સોજિત્રા આપને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારશો. હવે સન્માન સમારંભ થયા બાદ હવે હું સાદર વિનંતી કરીશ આરતી ઉતારવા માટે ધર્મમંચ પર પધારવા માટે શ્રી અરવિંદપુરી બાપુ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ રમેશભાઈ કુરજીભાઈ લખાણી ધર્મમંચ પર પધારે. પરમ પૂજ્ય શ્રી અરવિંદગીરી બાપુને વિનંતી છે કે આપ ધર્મમંચ પર આરતી ઉતારવા માટે પધારો. ત્યારબાદ રમેશભાઈ કુરજીભાઈ લખાણી સજોડે આરતી ઉતારવા માટે પધારશો. ત્યારબાદ નરેશભાઈ સોજિત્રા લીલિયાવાડા જેઓના નામના ઉલ્લેખ કરવામાં આવે છે તેઓ સહજોડે આરતી ઉતારવા માટે પધારે. માધવજીભાઈ માંગુકિયા, લાલજીભાઈ અમદાવાદવાળા, નરેશગીરી શાંતિગીરી ગોસ્વામી, જનક ભારતી ઉમેદ ભારતી ગોસ્વામી, મહેશપુરી છોટુપુરી ગોસ્વામી, ભરતપુરી સવાઈપુરી ગોસ્વામી, વિશાલભાઈ લલુભાઈ સુરાણી સર્વે સહજોડે ધર્મમંચ પર આરતી ઉતારવા માટે પધારો.
દ્વાદશલિંગ સમરો દ્વાદશલિંગ સેવો શિષ નામી ઓમ હર 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 મહાદેવ પ્રથમ સોરઠ સોમનાથ નિત્ય દર્શન દેજો શિવ નિત્ય દર્શન દેજો સોઈ સોઈ મુનિઓના નાથ સોઈ સોઈ મુનિઓના નાથ મગતેશ્વર બીજા ઓમ હર 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 મહાદેવ ત્રીજા શિવ કેદાર ગંગો ઘટરાજ શિવ ગંગો ઘટરાજ ચોથા શિવ ઓંકાર ચોથા શિવ ઓંકાર દેવા તટરાજ ઓમ હર 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 પંચમ પૂરવ દેશ વૈદ્યનાથ વન કાંડી શિવ વૈદ્યનાથ વન ચરખા શિવ નાગેશ્વર ચરખા શિવ નાગેશ્વર જ્ઞાનધરે ઓમ હર 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 મહાદેવ સપ્તમ દીન દયાળ વિશ્વેશ્વર કાશી શિવ વિશ્વેશ્વર કાશી અષ્ટમ શિવ મહાકાલ અષ્ટમ શિવ મહાકાલ ઉજ્જૈનનાવાસી ઓમ હર 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 મહાદેવ શંકર ભક્તિ અવિચલ રાખો શિવ ભક્તિ અવિચલ રાખો દસમા શિવ રામેશ્વર દસમા શિવ રામેશ્વર સેતો બંધ થાતા ઓમ હર 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 મહાદેવ કૃષ્ણેશ્વર ગુણ જ્ઞાન એકાદશ જ્યોતિ શિવ એકાદશ જ્યોતિ દ્વાદશત્ર્યંબકનાથ દ્વાદશત્ર્યંબકનાથ ગુરુમુખ યોગોતિ ઓમ હર 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 મહાદેવ આરતી અખંડ પ્રકાશ શિરાવે ગાશે શિવ સન્મુખ રહી ગાશે ગણેશ શિવાનંદ સ્વામી ગણેશ શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ ઓમ હર હર કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ त्वमेव विद्या द्रविण त्वमेव त्वमेव सर्वं मम देव गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः
પતયે હર હર મહાદેવ. મંગલમ ભગવાન શંભો મંગલમ ઋષધ્વજ મંગલમ પાર્વતીનાથ મંગલાય તનોહર. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરઃ યજ્પૂજિतं મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. શ્રી સાંબ સદાશિવ મહારુદ્રાય પ્રાર્થનાપૂર્વક નમસ્કારમ સમર્પયામિ. જ્યાં ઊભા ત્યાંથી ભગવાનને આરતી આપી દો. આપ મનોમન ભગવાનને આરતી આપી દો. ભગવાનને આરતી આપ્યા પછી આપ પોતે આરતી લઈ લો. આપ મનથી આરતી લઈ લો. તમારી આરતી થોડી વાર માટે તમારી સામે છોડી દો. તમારી આરતી તમારી સામે જ છોડી દો થોડી વાર માટે. કથા મંડપમાં બેઠા ઉભા સૌ કોઈ બે હાથ જોડે રાખો. આવો સાથે ભેગા મળીને મહાદેવને પ્રાર્થના કરીએ અને સંધ્યા સમયે મહાદેવની કરેલી પ્રાર્થના શ્રેષ્ઠ પ્રાર્થના. આવો મહાદેવને યાદ કરીએ. ત્રયંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મુક્ષ્ય મામૃતાત. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ कर्म बंधन. साथ में मिलकर 3 बार नमस्कार करें. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम शांति शांति शांति. ઊંચા હાથથી જય જયકાર કરવાથી વિજયનો પ્રારંભ થાય. આવો ભાવ સિંહ. બોલીએ રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી, હનુમાનજી મહારાજ કી, સદગુરુ ભગવાન કી, ભારત માતા કી. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ધન્યવાદ. કથા વિરામ લે પધારેલા મહાનુભાવો, વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, આપ સૌને કથા વિરામના હૃદયપૂર્વકના ઓમ નમઃ શિવાય. ધન્યવાદ. જય દસનામ. ઓમ નમો નારાયણ. ઓમ નમઃ શિવાય. હવે હું સાદર વિનંતી કરીશ, જેઓના નામનો ઉલ્લેખ કરવામાં આવે તેઓ ઝડપથી ધર્મમંચ પર પધારે અને પરમ પૂજ્ય બાપુના વરદસ્તે સન્માન સ્વીકારે. કાળુભાઈ નારોલાને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ શ્રી શરદભાઈ કાકડિયાને વિનંતી કરવામાં આવે છે કે આપ ધર્મમંચ પર પધારો. કલ્પેશભાઈ રાદડિયા, મનુપુરી નવલપુરી ગોસ્વામી, કાળુગીરી ઈશ્વરગીરી ઘંટીવાડા, કાંતિગીરી બાબુગીરી ગોસ્વામી, જનકભારથી ઉમેદભારથી ગોસ્વામી, છોટુપુરી શેલપુરી ગોસ્વામી, પ્રવીણગીરી ઈશ્વરગીરી ઘંટીવાડા.